જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. ચિંતા સંતાન હંતારો યત્પદાંબુજરેણવં સ્વિનાયાતન્નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાક્યા ચક્ષુરુન્મિલિतं યે તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદये શેષે લીલાશિરાબ્ધિશયनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્વેશ્ય સતા ષડ્ભવ્રાજતે યોત્સો પંચધારદે મમ. શ્રી ગિરિરાજ તરણ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હસમુખ અંકલ, આપણે આજનો સત્સંગ કૃષ્ણ સેવા ફિલોસોફીથી ચાલુ કરીશું. જરૂર જરૂર જરૂર. બધા મને લાગે છે સમયસર જોઈન થતા નથી લાગતા ને. ડિનર ટાઈમ હોય ને. યા ઓકે. આવી જશે. Yeah, that's fine. No problem. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ. આપણો વિડિયો ઓફ છે હસમુખ અંકલ. Oh, sorry. I Yes. didn't realize that. Okay. Okay. Yeah, I did not realize that. Now you can see me? Yes. Yeah. Okay. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડવત પ્રણામ. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આશ્રમ ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા એ વિષયને આગળ વધારીશું. આપણે શ્રદ્ધા, નિષ્ઠા, નિસ્વાધનતા, દાસત્વ અને દિનતા વિશે વાત કરી ગયા. સેવા એટલે માત્ર સેવાનું કર્મ નથી કરવાનું, એની સાથે બીજા ઘણા બધા ઘટકો આપણા સ્વભાવમાં જે ચેન્જ લાવવાનો છે, આપણો આંતરિક જે ચેન્જ લાવવાનો છે. સેવા તો બાહ્ય છે, એ આપણું કર્મ છે જે આપણે હાથ, પગ, મન, બુદ્ધિથી કરીએ છીએ. પરંતુ એની સાથે સાથે એ કૃષ્ણ સેવાની સાથે સાથે જે આંતરિક બદલાવ આપણામાં આવવો જોઈએ, આપણું અંદરનું જે ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ, એના માટે આ બધા ઘટકો, આ બધી વાતો જરૂરી છે. અને એટલા માટે હું કહું છું કે કૃષ્ણ સેવાની એ ફિલોસોફી છે. માત્ર સેવા કરે ના ચાલે, માત્ર સેવાનું કર્મ કરે ના ચાલે, ક્યાંય ના પહોંચાય. એટલા માટે શ્રદ્ધા, નિષ્ઠા, નિસાધનતા, દાસત્વ અને દિનતા વિશે આપણે વાત કરી. આજે આપણે શરણાગતિ વિશે વાત કરીશું. ધીરે ધીરે આપણે એક પછી એક વાતો કરીશું જે બધાની આપણને જરૂર છે કૃષ્ણ સેવા કરતી વેળા. શરણાગતિ એટલે કૃષ્ણના શરણે હોવાની સહર્ષ મનોદશા. શરણાગતિ બે રીતે સ્વીકારાય. હારી થાકીને કૃષ્ણના ચરણે જઈ શકાય અને સહર્ષ કૃષ્ણની શરણાગતિ સ્વીકારી શકાય. સ્વીકારવાની છે આપણે, એ મનોદશા આપણે લાવવાની છે. શરણાગતિ કરવાની વાત નથી, સ્વીકારવાની વાત છે. શરણે હોવાની વાત છે અને એક મનોદશા છે. આજે બધું જ છે, શ્રદ્ધા, નિષ્ઠા, નિસાધનતા, દાસત્વ, દિનતા, શરણાગતિ, હવે પછી આવશે સમર્પણ. એ બધું જ એક મનોદશા છે. આપણું મનને બદલવાનું છે, મનને આપણું મિત્ર બનાવવાનું છે. ભક્તિ માર્ગની જે કૃષ્ણ સેવા કે કૃષ્ણ કથાના જે બે માર્ગ છે, એનાથી આપણે આપણા મનને મિત્ર બનાવવાનું છે, કાયમી મિત્ર બનાવવાનું છે, શત્રુ. કૃષ્ણના શરણે હોવું એટલે આપણો અહંકાર કૃષ્ણના ચરણે નમાવવો. દંડવત પ્રણામ કરીને અહંકારના પ્રતીક જેવું માથું જ માત્ર નથી નમાવવું. આપણે દંડવત પ્રણામ કરીએ કૃષ્ણને તો એનાથી માત્ર માથું જ નમાવવાનું નથી, એ તો થઈ શારીરિક ક્રિયા.
ખરેખર તો મસ્તક નમાવીને આપણો ક્યાંય ન નમતો અહંકારને, ક્યાંય ન નમતા અહંકારને કૃષ્ણના ચરણે નમાવવાનો છે. કૃષ્ણના સ્વરૂપને, શ્રીજીના સ્વરૂપને દંડવત પ્રણામ કરતી વેળા આ જ ભાવના અને આ જ વિચાર મન બુદ્ધિમાં આવવા જોઈએ. ઠંડી લાગે છે તને? કેન યુ મ્યુટ? કૃષ્ણના શરણે હોવું એટલે આપણી સઘળી ઈચ્છાઓને કૃષ્ણની આપણા માટેની ઈચ્છામાં સમાવી દેવી. આપણી કોઈ ઈચ્છા જ નહીં. શરણાગતિ કોને થાય? જે આપણો સ્વામી હોય, જે આપણો માલિક હોય, એને શરણાગતિ થાય. તો કૃષ્ણને આપણે માલિક માની રહ્યા છીએ, કૃષ્ણને આપણો સ્વામી માની રહ્યા છીએ. તો સ્વામીની ઈચ્છા પ્રમાણે સેવક ચાલે. તો કૃષ્ણના શરણે હોવું એટલે આપણી સઘળી ઈચ્છાઓને કૃષ્ણની આપણા માટેની ઈચ્છામાં સમાવી દેવી. આપણી જરૂરિયાતો ઉપરાંતની આપણી ઈચ્છાઓ, આપણી માગણીઓ આપણા અહંકારમાંથી જ જન્મતી હોય છે. એ ઈચ્છાઓ, માગણીઓ પૂરી નહીં થતા આપણામાં એક જબરજસ્ત હતાશા, નિરાશા જન્મે છે. ઈચ્છાઓ જ્યારે આપણે રાખીએ છીએ ને જો એ પૂરી ના થાય તો આપણામાં હતાશા, નિરાશા જન્મે છે. આપણે સ્વીકારી નથી શકતા કે કૃષ્ણ કદાચ એ પૂરી નહીં કરવા માંગતા હોય. આપણી અતિ હતાશા, નિરાશા ક્યારેક આપણને ઉદાસીનતા, ડિપ્રેશનમાં ધકેલી દે છે. આપણી ઈચ્છાઓ, માંગણીઓ પૂરી નહીં થતા જો આપણે એને હરી ઈચ્છા સ્વીકારીને આગળ વધીએ તો ક્યારેય હતાશા, નિરાશા, ઉદાસીનતા, ડિપ્રેશન, દુઃખ નો સામનો કરવો જ ના. હરી ઈચ્છા, કૃષ્ણની જે ઈચ્છા હશે એ પ્રમાણે થશે. ભલે મારી જે આશા હોય, મારી જે ઈચ્છા હોય પૂરી નહીં થઈ તો નહીં, જે પૂરી થઈ ગઈ, જે ના પૂરી થઈ એને ભૂલી જઈએ. કૃષ્ણના શરણે હોવું એટલે નિર્ભયતા પ્રાપ્ત. સર્વશક્તિમાન પરમાત્મા કૃષ્ણનો હાથ જો આપણા માથે હોય તો આપણને બીજા કોઈથી તો શું, યમરાજથી પણ ડર ના લાગે, ન લાગવો જોઈએ. કૃષ્ણના શરણે હોઈએ એટલે જીવનની સર્વ અનિશ્ચિતતાનો, સર્વ ચિંતાનો અંત આવી જાય. કૃષ્ણની શરણાગતિ સ્વીકારવી, કહેવું પડે, સ્ટેટમેન્ટ કરવું પડે કે હે કૃષ્ણ, હું તારા શરણે છું. હું શરણાગતિ કરું છું એમ નહીં, હું તારો સેવક છું, હું તારો દાસ છું ને હું તારા શરણે છું. એક સ્ટેટમેન્ટ, એક વિધાન જે દ્રૌપદીએ કર્યું હતું વસ્ત્રાહરણ વખત. ક્યાંય સુધી પોતાના પતિઓને બોલાવતી રહી. ધૃતરાષ્ટ્રને વિનંતી કરી, ભીષ્મને વિનંતી કરી, દ્રોણને કહ્યું કે તમે ઇન્ટરવીન થાઓ. પણ અંતે ત્યાં સુધી કૃષ્ણ ન આવ્યા એની મદદ. અંતે જ્યારે દ્રૌપદી કૃષ્ણના શરણે ગઈ કે હે કૃષ્ણ, હવે તમે એક જ મારો આધાર છો, હું તમારા શરણે છું, ત્યારે આવીને કૃષ્ણ એની લાજ રાખી. તો આપણે પણ કૃષ્ણના શરણે જવાની એક મનોદશા કેળવવી પડે. કૃષ્ણની શરણાગતિ સ્વીકારવી પડે એક સેવક તરીકે, એક દાસ તરીકે. શરણાગતિ એટલે વૈષ્ણવની આ પ્રકારની મનોદશા હોવી. શ્રી મહાપ્રભુજીએ ઘણા બધા વૈષ્ણવો કરી શકે એવા વિધાન આપ્યા છે, જેને આપણે કહી શકીએ કે સેલ્ફ સજેશન છે. અને સાયકોલોજીની વાત કરીએ તો આ સેલ્ફ સજેશન, આપણી જાતને કહેવાની વાતો, એ ખરેખર જો દરરોજ કહેતા રહીએ તો એ કામ કરે જ છે હંમેશા આપણા માનસ પર. આ બધી મનની જ વાત છે બધી. સેવા ભલે આપણે શરીરથી કરતા હોઈએ પણ વાત બધી મનની છે, એની અસર મન પર થવી જોઈએ. તો શરણાગતિ એટલે શ્રી કૃષ્ણ હ શરણમ મમ, હું માત્ર કૃષ્ણના જ શરણે છું. શરણાગતિ એટલે સર્વથા શરણમ હરિ. આ બધા શ્રી મહાપ્રભુજીના જ વાક્યો છે. શરણાગતિ એટલે સર્વથા શરણમ હરિ, હું હંમેશા માત્ર કૃષ્ણના જ શરણે છું. શરણાગતિ એટલે સર્વાર્થે શરણમ હરિ, મારા સર્વ કાર્ય, કર્મ, પ્રયત્ન માત્ર કૃષ્ણના જ શરણે છે.
શરણાગતિ એટલે કૃષ્ણ એવ ગતિર્મમ, મારો એકમાત્ર આધાર કૃષ્ણ જ છે. શરણાગતિ એટલે દાસોહમ, હું માત્ર કૃષ્ણનો જ દાસ છું. શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વથા શરણમ હરિ, સર્વાર્થે શરણમ હરિ, કૃષ્ણ એવ ગતિર્મમ દાસોહમ. શરણાગતિની આ મનોસ્થિતિ કેવી રીતે શક્ય બને? રાતોરાત થતી નથી. કેટલા વૈષ્ણવોને હું મળ્યો છું જે જીવનભર સેવા કરે છે, 40, 50, 60, 70, 80, 90 વર્ષ સુધી, પણ એમનામાં શરણાગતિની ભાવના ને હું પરખી નથી શક્યો, હું જોઈ નથી શક્યો, હું અનુભવી નથી શક્યો. મેં બી કદાચ મારામાં તકલીફ છે, પણ હું અનુભવી નથી શક્યો. અને એનું કારણ છે કે આપણે એની પ્રેક્ટિસ નથી કરતા. જે પ્રેક્ટિસ કરવી પડે, સેવા સિવાયની પણ પ્રેક્ટિસ. એના 6 ઉપાય છે, 6 પ્રકારની પ્રેક્ટિસ આપણે કરવી પડે સતત. પહેલું છે આનુકૂલસ્ય સંકલ્પ. આનુકૂલસ્ય સંકલ્પ એટલે કૃષ્ણને અનુકૂળ થઈને રહેવું. એનો મતલબ કૃષ્ણના સર્વ સર્જન, પશુ, પંખી, વૃક્ષ, વનસ્પતિ, જળ, સ્થળ, અન્ય મનુષ્ય સાથે મૈત્રી ભાવે, મધુર ભાવે વ્યવહાર રાખવો. દરેક સાથે, કૃષ્ણના સર્વ સર્જન સાથે. દરેક કૃષ્ણના સર્જન છે, માત્ર મનુષ્ય જ નહીં. આપણી આસપાસ આપણને જે કાંઈ દેખાય છે એ કૃષ્ણનું જ રૂપ છે, અને એ દરેકમાં કૃષ્ણનો વાસ છે, નિવાસ છે, અંતરાત્મા રૂપે, જીવાત્મા રૂપે. તો એ દરેક સાથે, કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ સાથે મૈત્રી ભાવે, મધુર ભાવે વ્યવહાર કરવો, રાખવો. કૃષ્ણની સમગ્ર સૃષ્ટિ સાથે એક લયમાં રહેવું, એક સુરતામાં રહેવું, ક્યાંય કશે કોઈ ખલેલ પાડવી નહીં. કૃષ્ણને અનુકૂળ થઈને રહેવાનો મતલબ એની આપણા માટેની ઈચ્છાને સહર્ષ સ્વીકારી લેવી. આપણે કોઈ કર્મ શરૂ કર્યું હોય ને કર્મ સફળ ના થાય તો માની લેવું કે કૃષ્ણની આ ઈચ્છા હશે માટે આ સફળ ના થયું, અથવા ઓછું સફળ થયું, આપણી ધારણા. ભગવદ્ ગીતામાં કૃષ્ણની બધી વાતોનું શ્રવણ કર્યા બાદ અર્જુન કૃષ્ણને કહે છે ને કે કરીશ્યે વચનમ તવ. હે કૃષ્ણ, આપ કહેશો એમ જ હું કરીશ. આપણે પણ કૃષ્ણને આ જ કહેતા રહેવાનું છે, સતત કહેતા રહેવાનું છે. કારણ કે આપણે વારંવાર કૃષ્ણને ભૂલી જઈએ છીએ. કૃષ્ણની સેવા કરીએ છીએ, કૃષ્ણનો ઉપદેશ સાંભળતા નથી. ભગવદ્ ગીતામાં કેટલાને રસ છે, શ્લોક સાંભળી જાય છે, શ્લોક વાંચી જાય છે, શ્લોકનું પઠન કરી જાય છે, સમજે છે કેટલા, સમજવાની કોશિશ કેટલા કરે છે વૈષ્ણવ. ભાગ્યે જ કોઈ વૈષ્ણવ ગીતાનો અભ્યાસ કરતા હોય, ગીતાનું અધ્યયન કરતા હોય. ભૂલ કરે છે. બીજો ઉપાય પ્રતિકૂલ વિસર્જનમ એટલે કૃષ્ણને જે ન ગમે એવું હોય એનો ત્યાગ કરતા શીખવું. કૃષ્ણને જે ન ગમે એવું હોય એનો ત્યાગ કરતા શીખવું. કૃષ્ણને સૌથી વધુ અપ્રિય હોય તે આપણો અહંકાર. કૃષ્ણને સૌથી વધુ અપ્રિય હોય તો એ આપણો અહંકાર. આપણા અહંકારના કારણે આપણા કૃષ્ણને બહુ શ્રમ પડે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુને શ્રમ પડે છે એ વાક્યનો બહુ ઉપયોગ થાય છે. ઠાકોરજીના દર્શન વધારે સમય ખુલ્લા રાખો તો ઠાકોરજીને શ્રમ પડે. આજે ગ્રહણ આવ્યું તો શ્રમ પડ્યો ઠાકોરજીને, વગેરે વગેરે જાત જાતની બધી માન્યતાઓ છે. હું માનું છું ત્યાં સુધી પુષ્ટિ પ્રભુ કૃષ્ણને સૌથી વધારે જો તકલીફ જો થતી હોય, સૌથી વધારે શ્રમ જો પડતો હોય તો એમની નજર સામે જ, એમના જ મંદિરોમાં, ઘરના કે સાર્વજનિક, આપણે અહંકારના જે અવનવા ખેલ ખેલીએ છીએ એનાથી થાય છે. આપણે આપણા અહંકારનો અને એમાંથી ઉભા થતા દંભ, દ્વેષ, ઈર્ષા, લોભ, લાલચ જેવા અનેક દૂષણોનો નાશ કરવા પ્રામાણિક પ્રયત્ન કરીએ તો કૃષ્ણને જે અણગમતું છે એ નથી કરતા એમ કહી શકાય. પ્રતિકૂલ વિસર્જનમ. તો કૃષ્ણને માટે પ્રતિકૂળ શું છે? આપણો અહંકાર, અને એમાંથી ઉભા થતા આપણા દંભ, દ્વેષ, ઈર્ષા, લોભ, લાલચ વગેરે વગેરે. એ બધા ઉપર આપણે કામ કરીએ અને એનો નાશ કરવાનો પ્રયત્ન. રાતોરાત નથી થઈ જવાનો.
વર્ષો લાગે, કદાચ જન્મો લાગે, પણ શરૂ કરીએ તો નાશ થાય ને. તો એમાંથી જો આપણે મુક્ત થઈએ તો એમ કહી શકાય કે કૃષ્ણ જે અણગમતું છે એ આપણે નથી કરતા. ત્રીજો ઉપાય છે રક્ષિષ્યતિ વિશ્વાસ. રક્ષિષ્યતિ વિશ્વાસ એટલે કે કૃષ્ણ આપણી સદાકાળ રક્ષા કરશે જ એવો અટલ વિશ્વાસ કરશે. આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણને છે એવો વિશ્વાસ. આપણે તો આપણું જે જીવન ધોરણ આપણી 45-50 વર્ષની ઉંમરે છે એ જીવન ધોરણ રિટાયર થયા પછી પણ જીવીએ ત્યાં સુધી જળવાઈ રહીએ એના માટે કેટલી બધી મથામણ કરીએ છીએ. હું જીવન ધોરણની વાત કરું છું, જરૂરિયાતોની નહીં. ભગવદ્ ગીતામાં કૃષ્ણ વચનબદ્ધ થયા જ છે આપણા યોગક્ષેમને જાળવવા માટે અને આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે. તોય આપણે એની ચિંતા કરવાનું છોડી નથી શકતા. પ્લાનિંગ કરવાનું છે. મારી વાતની ગેરસમજ ના કરશો. રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ કરવાનું હોય છે, સારું જીવન જીવી શકાય માટે પ્લાનિંગ કરવાનું છે, પણ આપણે પ્લાનિંગ કરીને પણ ચિંતા કરતા હોય. શા માટે? ચિંતા શા માટે કરવાની? આપણે પ્લાનિંગ કર્યું છે, કૃષ્ણ પર વિશ્વાસ રાખ્યો, બધું બરાબર થશે. આપણી જવાબદારી પ્લાનિંગ કરવાની. એ પ્લાનિંગ સફળ થશે કે નહીં એ જોવાની જવાબદારી કૃષ્ણની. એના ઉપર છોડી દેવા. એનું નામ જ કૃષ્ણ આપણી સદાકાળ રક્ષા કરશે એવો વિશ્વાસ આપણને નથી હોતો, કારણ કે આપણે ચિંતા કરીએ છીએ. કૃષ્ણ પર જો વિશ્વાસ હોય, કૃષ્ણ પર જો શ્રદ્ધા હોય તો આપણને ચિંતા ના થાય. ભર્તૃત્વે વર્ણમ. ભર્તૃત્વે વર્ણમ એટલે આપણા માલિક માત્ર કૃષ્ણ જ છે એવો ભાવ. કૃષ્ણનો આપણા ઉપર અબાધિત અધિકાર છે એવો આપણો નિશ્ચય. આપણા ઉપર અધિકાર એક કૃષ્ણનો જ છે. આપણે કૃષ્ણના સેવક છીએ, દાસ છીએ એવું ભાન. આપણો અહંકાર આપણને આવું માનતા, આવું અનુભવતા, આવું સ્વીકારતા રોકે છે. આપણા જીવનના આપણે જ માલિક છીએ એ રીતે જ આપણે હંમેશા વર્તીએ છીએ અને અન્ય સર્વને મનાવીએ છીએ. તો આપણા માલિક માત્ર કૃષ્ણ જ છે એવો ભાવ, આ બધું સતત યાદ રાખવાનું છે. પાંચમો ઉપાય છે આત્મનૈવેદ્ય એટલે આત્મનિવેદન. જે આપણે બ્રહ્મોન મંત્ર કરીએ છીએ અને આત્મનિવેદન મંત્ર પણ કહેવાય છે, નિવેદન મંત્ર પણ કહેવાય છે. આપણે જે પદાર્થને અને જે વ્યક્તિને માલિકીના ભાવથી આપણા માનીએ છીએ, અનુભવીએ છીએ, એ બધું માત્ર ને માત્ર કૃષ્ણનું જ છે. એ જ એ સર્વનો એકમાત્ર માલિક છે એવો ભાવ, એવો અનુભવ. આપણે જે પદાર્થ અને જે વ્યક્તિને, વ્યક્તિ પણ આવી જાય, વ્યક્તિને માલિકીના ભાવથી આપણા માનીએ છીએ, અનુભવીએ છીએ, એ બધું જ માત્ર ને માત્ર કૃષ્ણનું જ છે. એ જ એ સર્વનો એકમાત્ર માલિક છે એવો ભાવ, એવો અનુભવ. આપણો અહંકાર અને એના ઉપર આપણું મમત્વ, પોઝેસિવનેસ આપણને રોકે છે કૃષ્ણને આપણી વસ્તુઓ અને આપણા સ્વજનોનો માલિક માન. આત્મનિવેદન ઘણું અઘરું છે, પણ અશક્ય નથી. એ અઘરું છે કેમ કે આપણા ઊંડાણમાં બેઠેલા માલિકીપણાને લલકારે છે, એને નષ્ટ કરવાનો એ પ્રયત્ન કરે છે. આત્મનિવેદન કરીએ તો ફાયદો શું થાય ખબર છે? કે આપણા જીવનમાં જે પદાર્થ છે એ કૃષ્ણની માલિકીના છે. એટલે કાલે કરીને વસ્તુને, પદાર્થને નુકસાન થાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય તો આપણને દુઃખ ના થાય. કૃષ્ણનું હતું ને કૃષ્ણએ લઈ લીધું, કૃષ્ણએ આપ્યું હતું, કૃષ્ણની માલિકી, કૃષ્ણએ આપણને વાપરવા આપ્યું, પછી લઈ લીધું, દુઃખ ના થાય. અને જે વ્યક્તિ આપણને દુઃખ પહોંચાડે, આપણું અપમાન કરીને દુઃખ પહોંચાડે, એનાથી પણ આપણને કોઈ દુઃખ ના થાય કે ભાઈ કૃષ્ણની માલિકી છે એના ઉપર, તો કૃષ્ણ એના બુદ્ધિ સુજાડીએ છે કે મારું અપમાન કરવા, તો મારે એ સહન કરી લેવું જોઈએ. એનો પ્રતિકાર કરવાનો કોઈ અર્થ નથી. તો આત્મનિવેદનનો અર્થ જ છે. અને આત્મનિવેદન આપણને
કોઈ પણ પ્રકારના દુઃખમાંથી, હતાશામાંથી બચાવે છે. આ બધા સાયકોલોજીકલ સાધનો છે. દરેક ધર્મ સાયકોલોજીકલ ટૂલ્સ આપે છે. આગળ જતા આપણે વાત કરીશું કયા કયા છે, અને જરા ઝીણવટથી વાત કરીશું. અને છઠ્ઠો ઉપાય છે કાર્પણ્ય. કાર્પણ્ય એટલે આપણા સર્વ દોષનો સહર્ષ સ્વીકાર, આપણી સીમિત શક્તિનો, બુદ્ધિનો સહર્ષ સ્વીકાર. આપણી બુદ્ધિ બહુ સીમિત છે, આપણી શક્તિ પણ બહુ સીમિત છે, લિમિટેડ છે, અને આપણામાં અનેક દોષ છે. એ દોષનો સ્વીકાર આપણે નથી કરતા. આપણે બીજાના દોષનો સ્વીકાર તરત કરી લઈએ છીએ અને સલાહ આપવાની કરીએ છીએ, અથવા એની વાતો કરીએ છીએ, બેઝિકલી નિંદા કરીએ. પણ આપણે આપણા દોષનો સ્વીકાર કરતા નથી, કારણ કે આપણે આપણા દોષને ઓળખતા જ નથી, ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. બીજા કોઈ કહે તો આપણે સામા થઈ જઈએ કે ના ના, મારામાં કઈ આવી ખરાબી થોડી છે. પણ આપણે આપણી જાતનું આત્મવિશ્લેષણ કરતા જ નથી, સેલ્ફ એનાલિસિસ કરતા જ નથી, સેલ્ફ ઇવેલ્યુએશન કરતા જ નથી. દરેકમાં દોષ તો હોય જ ને, મનુષ્ય છીએ, દોષ હોય જ હંમેશા. તો દોષને ઓળખીએ, એને સ્વીકારીએ, તો જ દોષ દૂર કરી શકીએ. તો એ ઓળખીએ, એનો સ્વીકાર કરીએ, અને દૂર કરવાનો પ્રયત્ન કરતા 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 એની સાથે એક વિનંતી પણ કૃષ્ણને કરીએ કે હે કૃષ્ણ, મારામાં આ દોષ છે, પણ તું મારો સ્વીકાર આ દોષ સાથે તું કર. હું મારા એ દોષમાંથી મુક્તિ મેળવવાની કોશિશ જરૂર કરીશ. એટલે કાર્પણ્ય. આ બધા 6 ઉપાય આપણે સતત જીવનભર કરતા રહેવા જોઈએ, માત્ર ને માત્ર સેવા કરે ના. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પુષ્ટિ ભક્તિ માર્ગના આરાધ્ય ભગવાન કૃષ્ણ સાથે 2 ક્રમમાં સંબંધને જોડાય છે. 2 ક્રમમાં, 2 સ્ટેપ ઇનિશિએશન છે. પ્રથમ ક્રમનો સંબંધ શરણ મંત્ર દ્વારા, જે વૈષ્ણવની કૃષ્ણ પ્રત્યેની શરણાગતિની ઘોષણા છે, એનાઉન્સમેન્ટ છે. પ્રથમ ક્રમનો સંબંધ શરણ મંત્ર દ્વારા કૃષ્ણ સાથે થાય છે, જે વૈષ્ણવની કૃષ્ણ પ્રત્યેની શરણાગતિની ઘોષણા છે, એનાઉન્સમેન્ટ છે. વલ્લભકુળના આચાર્ય ઉંમરના બાદ વિના કોઈ પણ વ્યક્તિના જમણા કાનમાં હસ્તાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ હોય શરણમ મમ 3 વાર કહીને પછી એના ગળામાં તુલસીની એક કંઠી પહેરાવી એને પુષ્ટિ પ્રભુ કૃષ્ણની સન્મુખ કરે છે, અને એને વૈષ્ણવ બનાવે છે, કૃષ્ણના શરણે લાવે છે. એ વૈષ્ણવ બનેલા એ હજુ શરણાગતિ સ્વીકારી નથી, પણ એના શરણે લાવે છે. શ્રી મહાપ્રભુજીની કાનથી, શ્રી મહાપ્રભુજીના નામથી, ઓન બિહાફ ઓફ શ્રી મહાપ્રભુજી. આને શરણ મંત્ર દીક્ષા છે. અને બીજા ક્રમનો સંબંધ બ્રહ્મ સંબંધ મંત્ર, જેના દ્વારા વૈષ્ણવના કૃષ્ણ પ્રત્યેના સમર્પણની ઘોષણા થાય છે. બ્રહ્મ સંબંધ મંત્ર એ વૈષ્ણવના કૃષ્ણ પ્રત્યેના સમર્પણની ઘોષણા છે, એનાઉન્સમેન્ટ છે. એક શરણાગતિની એનાઉન્સમેન્ટ, એક સમર્પણની. શરણ મંત્ર દ્વારા વૈષ્ણવ કહે છે કૃષ્ણને કે હે કૃષ્ણ, હું તારા જ શરણે છું. જ શબ્દ અગત્યનો છે. હું તારા જ શરણે છું, અન્ય કોઈ ભગવાનના નહીં, તારા જ શરણે છું. અને બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા વૈષ્ણવ અનાઉન્સમેન્ટ કરે છે કે મારું જે કંઈ છે એ બધું જ તને સમર્પિત છે જ, કરવાનું નથી, છે જ, ખાલી મારે એની પ્રેક્ટિસ કરવાની. આજે અહીં જ વિરમું. પુષ્ટિ સેવા તત્વદર્શન વિષય વિશે વધુ વાત હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરીને મને સાંભળો છો, એ મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ માટે નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વંદન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ હસમુખ અંકલ. કૃષ્ણ સેવા ફિલોસોફી એ એવો ટોપિક છે ને, તે તો ઓનગોઈંગ જ છે. ઇટ્સ અ ફોરએવર, એવરીથિંગ કવર્સ. ઘણા બધા ફેક્ટર્સ છે આની અંદર, આપણે ઘણી વાતો કરવાની છે એમાં. ડેફિનેટલી. Yes, I think it's going to be a long one. Yeah, definitely. Yeah. Yeah. Gonna go for આપણે a few thank sessions. you. મારે રજા લેવી પડશે સેજલ.
જય શ્રી કૃષ્ણ. શ્યોર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભાદેવજી, જય શ્રી કૃષ્ણ. જીવનદાસ હા, ક્ષત્રિય વિશે જીવનદાસ આપણને ક્ષત્રિય 51મી વાર્તા. ક્ષત્રિય. બોલો બોલો, ચાલુ કરું? શ્યોર. જય શ્રી કૃષ્ણ. Yes. વલ્લભાધી સખી જય. જય જય શ્રી શ્રી કૃષ્ણ જય. સર્વને. વાર્તા પ્રશ્ન 51. હવે શ્રી સંભળાય છે ને? હા, સંભળાય છે. હં. હવે તમારો કેમેરા શ્રી નથી ઓન પણ સંભળાય છે. યસ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જીવનદાસ ક્ષત્રિય શ્રીનંદના રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. એ જીવનદાસ લીલામાં શ્રી અમનાજીની સખી છે. ત્યાં ઈશ્વરી એનું નામ છે. તે શ્રીનંદમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. 18-20 વર્ષના થયા ત્યારે જીવનદાસનો પિતા જીવનદાસને લઈ શ્રીનંદથી દિલ્હી આવ્યો. તે દિલ્હીમાં દલાલી કરવા લાગ્યો. આ જીવનદાસને રાગ રંગનો ઈષ્ટ હતો. તેથી જે કાંઈ કમાય તે વેશ્યા ભવૈયાને દઈ ના જ જુએ. પિતા કમાય તેમાં ખાય. એ વાત પિતાએ સાંભળી ત્યારે જીવનદાસના ઉપર ઘણું ખીજ્યા અને કહ્યું કે તું આજ પછી નાચ તમાશા જઈશ નહીં. ત્યારે જીવનદાસે કહ્યું કે હવે નહીં જાઉં. પછી એનાથી તો રાગ રંગ સાંભળ્યા વિના રહેવાય નહીં. તેથી પિતાથી છાના જતા. તેથી પિતાએ ફરી સંભળાવ્યું એટલે જીવનદાસ ઉપર બહુ ખીજીને કહ્યું, તું દિલ્હીથી શ્રીનંદ જા, શહેરમાં તારું કામ નથી. પછી પિતાએ જીવનદાસને 2 રૂપિયા આપ્યા અને કહ્યું, થોડા દિવસ શ્રીનંદમાં આપના ઘરમાં રહી મારી પાસે આવજે. એટલે જીવનદાસ 2 રૂપિયા લઈ શ્રીનંદ ચાલ્યા. માર્ગમાં રાગ રંગ વિના તો રહેવાય નહીં. વળી શ્રીનંદમાં તો બધા મનુષ્ય ઓળખાના. તેથી ત્યાં સાંભળ્યું કે જોયું ન જાય અને પિતાએ તો ઘરે મોકલ્યા છે એમ વિચાર કરતા માર્ગમાં ઊભા 2 ઘડી વીતી ગઈ. એટલામાં એક ભવૈયાનો સંઘ આવ્યો. તે આગ્રા જતો હતો. તે સંઘ જોઈને જીવનદાસે પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જશો? ત્યારે એમને કહ્યું, અમે ભવૈયા છીએ, પશ્ચિમથી આવ્યા છીએ, આગ્રા જઈશું. ત્યારે જીવનદાસે વિચાર્યું, આગ્રા મોટું શહેર છે, કહે છે તે જોવું જોઈએ. ઘરે જઈશું, શું કરીશ? પછી જીવનદાસ એ ભવૈયાની સાથે આગ્રા આવ્યા. આગ્રામાં કાપડની દલાલી કરી, તેમાં ખાનપાન કરી, જે અધિકમાં કમાય તેમાં રાગ રંગ સાંભળી આવે. એ પ્રકારે 3 વર્ષ રહ્યા. પિતાએ જાણ્યું કે પુત્ર કઈ માર્ગમાં મરી ગયો કે કોઈ બીજા દેશ નીકળી ગયો. રાગ રંગનો ઈશ ખરાબ હોય છે, તેથી ગયો એમ વિચારી રોઈને બેસી રહ્યો. અહીં આગ્રામાં એક સમય ઠગ લોકો સારા કપડાં પહેરીને આવ્યા. તેમને જીવનદાસને કહ્યું કે અમારા સારા કપડાં લેવા છે. ત્યારે જીવનદાસે કાપડવાળાની દુકાનથી રૂપિયા 100નો માલ લાવ્યા અને ઠગ લોકોને આપ્યો. તે ઠગોએ વાતોમાં સાંજ પાડી. પછી જીવનદાસને કહ્યું કે સવારે જે માલ રાખી તેના પૈસા આપીશું, તેથી તમે વહેલી સવારે આવી જજો. જીવનદાસ ઠગોનો ઉપરનો વૈભવ, ઘરેના કપડા જોઈ એવું સમજ્યા કે એ ભલા માણસો છે. પછી જીવનદાસ તો રાત્રિએ રાગ રંગ સાંભળવા લાગ્યા. અહીં ઠગ બધા કપડા લઈ ચાલ્યા ગયા. સવાર થયે જીવનદાસ આવીને જુએ તો કોઈ નહીં. લોકોને પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું કે તે તો ઠગ હતા, 10 પાટનું સીધું સામગ્રી પણ લઈ ગયા છે. ત્યારે જીવનદાસે તે કપડાના વેપારીની પાસે જઈને કહ્યું, તમારો માલ આ પ્રકારે બધો ગયો છે. એટલે તે વેપારીએ જીવનદાસને કેદખાનામાં નાખ્યા. 3 દિવસ વીત્યા અંજલ વિના. ત્યારે જીવનદાસે વેપારીને કહ્યું, હવે મારા પ્રાણ કેદ નિશ્ચય જશે, તેથી એક કામ તમે કરો. મારા પિતા દિલ્હીમાં દલાલી કરે છે, એમને હું લખીશ અને શ્રીનંદમાં મારે ઘર છે ત્યાં લખીશ. તમે મને હમણાં સ્નાન કરાવો, કેમ કે અમારા ગામમાં શ્રી વલ્ભાચાર્યજીના સેવક બધા વૈષ્ણવો આપસમાં વાતો કરતા હતા કે શ્રી અમનાજીમાં નાહવાથી અને પાન કરવાથી બધું દુઃખ જાય છે, નવીન દેહ થાય છે. વૈષ્ણવો જૂઠું બોલે નહીં. તમે શ્રી અમનાજીમાં મને નાહવા દો. મારા રૂપિયાનો ઉપાય કઈ કરું? ત્યારે તે વેપારીના મનમાં દયા આવી. તેને કહ્યું, અમે તને ઘરમાં જ
જમના જલથી નવડાવી દઈએ તો ખાનપાન કરો. ત્યારે જીવનદાસે કહ્યું કે મોટું પુણ્ય તો ધારામાં નાહવાનું છે, તેથી મને શ્રી અમનાજી નાહવા દો તો સારું, નહીં તો હું જલ પણ નહીં લઉં. મારો કણ સુકાય છે. હવે આજકાલમાં મારો પ્રાણ જશે અને હત્યા તમને લાગશે. ત્યારે તે વેપારીએ 4 મનુષ્યો સાથે મોકલ્યા અને કહ્યું કે એના હાથ બાંધીને જમનાજીમાં નવડાવી લાવો, ત્યાં કે ડૂબી ન મરે તે જોજો અને તેને મજબૂત પકડી રાખજો. પછી તે 4 મનુષ્યો 2 હાથ બાંધીને જીવનદાસને શ્રી અમનાજીના તીરે લઈ ગયા અને તેમને નવડાવ્યા. ત્યાં શ્રી આચાર્યજી સંધ્યા વંદન કરતા હતા. વૈષ્ણવો 10-20 ગાતા હતા. તે સમયે શ્રી આચાર્યની દ્રષ્ટિ જીવનદાસ ઉપર પડી. ત્યારે શ્રી આચાર્યજી જીવનદાસને જોઈને કહે, આ કોણ છે? આના હાથ બાંધી 4 મનુષ્ય પકડ્યો છે, એને અહીં લાવો. ત્યારે બધા વૈષ્ણવોએ જઈને તે 4 મનુષ્યને સમજાવ્યા. એટલે જીવનદાસને પકડી મનુષ્ય શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જીવનદાસ, રાગ રંગ બીજો હવે જોઈશ, સાંભળીશ. ત્યારે જીવનદાસે કહ્યું, મહારાજ, આ રાગ રંગનું ફળ તો ભોગવું છું. પિતાનું કહ્યું ન માન્યું, તેથી ભોગવવું પડ્યું. ત્યારે શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ જીવનદાસને 100 રૂપિયા ક્યાંકથી અપાવી અમારા ખાતે લખાવી છોડાવી દો. એ સાંભળતા જ ગામના 10-20 વૈષ્ણવ વિનંતી કરી, મહારાજ, એટલા માટે કૃષ્ણદાસને આપ શા માટે મોકલો છો? અમે છોડાવી લાવીશું. ત્યારે શ્રી આચાર્યજી જલ્દી એને છોડાવી લાવો. એટલે એક વૈષ્ણવ જીવનદાસની સાથે જઈ તે વેપારીને કહ્યું, જીવનદાસને છોડી દો, રૂપિયા 100 અમારી પાસેથી લો. પછી 100 રૂપિયા જીવનદાસ શ્રી આચાર્યજી પાસે લાવ્યા. ત્યારે જીવનદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આ લૌકિક બંદીખાનાથી આપે છોડાવ્યો, તો તેવે આ સંસારરૂપી બંદીખાનામાંથી પણ મને છોડાવો. અને ધન્ય શ્રી અમનાજી અને ધન્ય આપના વૈષ્ણવો છે. કેમ કે એક દિવસે શ્રીનંદમાં પોતાના ઘરે કાર્ય માટે હું વૈષ્ણવની પાસે ગયો હતો. ત્યારે વૈષ્ણવ આપસમાં કહેતા હતા કે શ્રી અમનાજીમાં નાહવાથી બધું દુઃખ જાય છે, નૂતન શરીર થાય છે. તે સત્ય કહ્યું. હું હમણાં જ નાહ્યો અને આ લૌકિક દુઃખ ગયું અને હવે સંસારનું દુઃખ પણ આપની કૃપાથી જશે. આપ સેવક કરશો ત્યારે નૂતન શરીર પર થઈ જશે. તેથી આપના વૈષ્ણવો ધન્ય છે. એક ક્ષણનો સંગ કર્યો તેના ફળનો પાર નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી અમનાજીમાં નાહી આવો. એટલે જીવનદાસ શ્રી અમનાજીમાં નાહીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્ય જીવનદાસને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવી. પછી આપ કહે, તું અમારા સાથે ચાલ, અમે શ્રીનંદ તને પહોંચાડીશું. અહીં રહીશ તો પાછું દુસ્તંગ લાગશે, તો ફરી બગડીશ. પછી શ્રી આચાર્યજી વૈષ્ણવના ઘરે પધાર્યા. રસોઈ કરી, ભોગ ધરી, ભોજન કરી, જૂઠણની પાતળ જીવનદાસને ધરી. જીવનદાસે ચોથા દિવસે મહાપ્રસાદ લીધો. તેનો દેહ ઉત્તમ થઈ ગયો. પછી શ્રી આચાર્યજી આગ્રાથી જીવનદાસને સાથે લઈ પધાર્યા. તે થાનેશ્વર આવ્યા. ત્યારે એક વૈષ્ણવને શ્રીનંદ મોકલ્યો અને કહ્યું, જીવનદાસના ઘરે કહેજે કે જીવનદાસ આવ્યા છે. ત્યારે એક વૈષ્ણવ શ્રીનંદ જઈ જીવનદાસના પિતાને કહ્યું, તમારો પુત્ર શ્રી આચાર્યજીની સાથે થાનેશ્વર આવ્યો છે. ત્યારે જીવનદાસનો પિતા પ્રસન્ન થઈને શ્રીનંદથી દોડી આવ્યો ને જીવનદાસને થાનેશ્વરમાં મળ્યો. પછી રોઈને છાતીથી લગાડ્યો અને કહ્યું, પુત્ર, તું ક્યાં ગયો હતો? અમે તો માન્યું હતું કે તું મરી ગયો. ત્યારે જીવનદાસે બધી વાત કહી કે આ પ્રકારે શ્રી આચાર્યજીએ મને બંદીખાનેથી છોડાવી, સાથે લીધો અને કૃપા કરી. પરંતુ હવે તમે ઘરમાં જઈ મારી સ્ત્રી માતા બધાને અહીં લઈ આવો. તમે બધા શ્રી આચાર્યજીના સેવક થાવ તો હું ઘરમાં આવું, નહીં તો હું ઘરમાં નહીં રહું. ત્યારે પિતાએ કહ્યું, હું બધાને બોલાવી લાવીશ, તું કહીશ એમ કરીશ. પછી જીવનદાસનો પિતા શ્રીનંદમાં જઈ બધાને થાનેશ્વર લઈ આવ્યો અને શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, જીવનદાસના પ્રાણ રાખ્યા છે એ અમારા ઉપર મોટો ઉપકાર કર્યો. હવે અમે બધા આપની શરણે છીએ, નામ સંભળાવો. ત્યારે શ્રી આચાર્યજી નામ સંભળાવ્યું. પછી જીવનદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, બધાને બ્રહ્મ સંબંધ થાય તો સારું. ત્યારે શ્રી આચાર્યજી કહે, આ બ્રહ્મ સંબંધના અધિકારી નથી, એમનો નામથી જ ઉદ્ધાર થશે. પછી જીવનદાસે કહ્યું, મહારાજ, હવે મને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર જીવનદાસના માથે સેવા માટે પધરાવીને કહ્યું, હવે તમે ઘરમાં રહી સેવા કરો.
ત્યારે જીવનદાસ માતા પિતા સ્ત્રી સહિત શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ શ્રીનંદ આવ્યા. પછી જીવનદાસે માતા પિતાની આગળ કહ્યું કે 100 રૂપિયા આપી તમે મને કેદખાનામાંથી છોડાવ્યો છે એવા દયાળુ શ્રી આચાર્યજી છે. ત્યારે માતા પિતાએ કહ્યું ગુરુનું ઋણ માથે ન રાખવું. તેથી બધા ઘરેના કપડા વેચ્યા, તેના 110 રૂપિયા આવ્યા. ત્યારે પિતાએ જીવનદાસને કહ્યું જીવનદાસ, આ બધા રૂપિયા શ્રી આચાર્યજીને આપી આવ, માથે ગુરુનું ઋણ સારું નહીં. એટલે જીવનદાસે 110 રૂપિયા લઈ શ્રી આચાર્યજીની પાસે જઈને ધર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહ્યું જે તમે આટલો સંકોચ શા માટે રાખો છો? તમે તો અમારા છો, અમે પ્રસન્ન છીએ, તેથી તમને કઈ બાધક ન હતું. ત્યારે જીવનદાસે કહ્યું મહારાજ, અમે શું લાયક છીએ? આપે જ જે ઉપકાર કર્યો છે તેના આ બધા રોમ રોમ આપના દેવાદાર છે. આપ જ્યાં વેચશો ત્યાં વેચાઈશું. વિના મોલના ગુલામ છીએ. સંસાર રૂપી નર ભોગવતા હતા, તેમાંથી આપે છોડાવ્યા. આવી વિનંતી દૈન્યતા સાંભળી બહુ પ્રસન્ન થઈ. શ્રી આચાર્ય કહ્યું જીવનદાસ, હવે તમને સંસારનું સુખ દુઃખ બાધા નહીં કરે. વળી જે તમે મનમાં ધારશો તે બધો મનોરથ તમારો પૂર્ણ થશે. હવે ઘરે જઈ ભગવત સેવા કરો. પછી જીવનદાસ દંડવત કરી ઘરે આવ્યા અને શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. જીવનદાસ પ્રીતિથી સેવા કરતા, વૈષ્ણવોને સ્નેહપૂર્વક નિત્ય સત્સંગ કરતા. થોડા વખતમાં શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ 2. એક સમય શ્રીનંદના વૈષ્ણવો બધા મળીને અડેલ શ્રી આચાર્યજીના દર્શન આવતા હતા. તેમાં જીવનદાસ પણ હતા. એક દિવસ માર્ગમાં મુકામે ઉતરી પોતપોતાનો ચોકો કરી બધા વૈષ્ણવ રસોઈ કરતા હતા. તે સમય મેં ચડી આવ્યો. ચારે તરફથી ઘટા આવી, છાંટા પડવા લાગ્યા. ત્યારે બધા વૈષ્ણવ કહે મેં આવ્યો, આજ રસોઈ થવી કઠણ છે. ત્યારે જીવનદાસ બધા વૈષ્ણવને કહે તમે ચિંતા ન કરો. પછી જીવનદાસે મેઘની તરફ જોઈને કહ્યું તને શ્રી આચાર્યજીની આન છે, હમણાં ન વરસી, તેથી મેં રહી ગયો. પછી બધા વૈષ્ણવો રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી હમણાં પ્રસાદ લઈ પોતાને ઠેકાને જઈ સૂતા. ત્યારે જીવનદાસ મેને કહ્યું હવે આન છૂટી, તારા મનમાં આવે તેટલો વરસશે. એટલો વરસ્યો. એટલે બધા વૈષ્ણવો ચકિત થઈ ગયા. પછી બધા વૈષ્ણવો વડેલમાં આવી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કરી. શ્રી આચાર્યજીએ બધાનું સમાધાન કર્યું. પછી એક વૈષ્ણવ શ્રી આચાર્યજીને કહ્યું મહારાજ, માર્ગમાં એક દિવસ રસોઈ કરતા મેં ચડી આવ્યો. ત્યારે જીવનદાસે આપની આન લીધી, તેથી તાત્કાલ મેં રહી ગયો. ત્યારે શ્રી આચાર્ય જીવનદાસને કહે તે આન દીધી હતી ને છતાં મેં વરસતો તો તું શું કરત? ત્યારે જીવનદાસ કહ્યું મહારાજ, એવો તો કોણ છે કે જે આપણી આન દીધા પછી વર્તે? ઇન્દ્ર સહિત ધરતી ઉપર નાખી દો આપના પ્રતાપથી. ત્યારે શ્રી આચાર્ય ચૂપ થઈ રહ્યા. તે જીવનદાસ એવા ટેકના કૃપા પાત્ર ભગવદી હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? પ્રકાશ. ત્યાં એ સંદેહ થાય છે કે જીવનદાસ તો ભગવદીય કૃપા પાત્ર હતા, પોતાની આન કેમ ન દીધી? શ્રી આચાર્યજીની કેમ દીધી? ત્યાં કહે છે કે જીવનદાસ પોતાની આન દેતા તો પણ મેં ન વરસતો, પરંતુ જીવનદાસે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું રૂચતું નથી. કારણ કે ઘણું મહાત્મ્ય વધે તો ક્યારેક અહંકાર આવે, તેથી અનિષ્ટ જ થાય. શ્રી આચાર્યજી પણ અપ્રસન્ન થાય છે. તુચ્છ કાર્યમાં શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો. જીવનદાસ હૃદયમાં પુષ્ટિ માર્ગની રીતિ જાણે છે, તેથી શ્રી આચાર્યજીનું મહાત્મ્ય વૈષ્ણવોને દેખાડ્યું. વાર્તા પ્રસંગ ઠાકોરજીના ચરણોમાં સમર્પણ. સર્વને જય શ્રી કૃષ્ણ. વલ્લભાજી. આ વાર્તામાં જો ઠાકોરજીએ મહાપ્રભુજીએ કૃપા કરી તો સામે બોલાવ્યા અમનાજીનું બાનું કાઢીને. અને આજે અહંકાર ને અને આમને હસમુખભાઈએ કીધું એ પ્રમાણે જ આવ્યું કે અહંકાર નહીં રાખવાનું ને બધું થોડું થોડું આવી જાય મળતું. જય શ્રી કૃષ્ણ. સાચી વાત. અને કેટલા સુખનું કેટલું વિચારતા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવત પુરાણ કન્ટિન્યુ કરીશું. રીટા આંટી, જય શ્રી કૃષ્ણ. રીટા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને તમે આવી ગયા પાછા, અમે તમને મિસ કર્યા એક વખત. આવી ગયા. સોરી.
સત્સંગ લોંગ સત્સંગ વીકેન્ડ તો ચાલુ જ રહે, સત્સંગમાં ચાલુ જ રાખવો સારો, સત્સંગ આપણો ચાલુ રાખવો સારો. હું લઈને ગઈ હતી ભાગવતજી, પણ મને છે ને ત્યાં ઇન્ટરનેટ નહોતું હા, મળતું બરાબર. નથી આવતું ત્યાં, અમુક જગ્યાએ નથી આવતું. અમુક સાચી ત્યાં વાત છે. નહોતું આવતું, એટલે પછી મજા ના આવે. તૂટી જાય ને, હમ. આપણે બેસીએ ને તૂટી જાય તો મજા ના આવે. બાકી મને હતું હું વાંચીશ, એટલે ભાગવતજી લઈને ગઈ હતી, પણ ના મેળ સાચી ખાધો. વાત. તો જવા દે, ચાલ. કઈ નહીં, જેવી ઠાકોરજીની ઈચ્છા. ઈચ્છા બરાબર ને. ઇન્ટરનેટ ના હોય ને તો પછી મજા ના આવે, બરાબર ને. સાચી વાત છે. આપણે કન્ટિન્યુ ભાગવત પુરાણનું ચાલુ કરીશું. યા ચોક્કસ. ચેપ્ટર 1 માં જ છે ને આપણે? ચેપ્ટર 1. હા, ચેપ્ટર 1 જ છે. બધાને Yeah. જય શ્રી કૃષ્ણ. સોરી આઈ મિસ થયો એક ગુરુવાર, પણ સોરી. ચાલો, આપણે સૌનકજીની આપણે વાર્તા ચાલતી હતી, એને જ આપણે આગળ વધારીશું. જો સૌનકજીએ સુતજીને પૂછ્યું, વ્યાસજીને ભાગવતજીની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે થયો? આ બાબત કૃપા કરીને અમને કહો. સુતજી ભાગવત રચનાની કથા કહે છે. સુતજી કહે છે, ભગવાનના જ્ઞાનાવતાર એવા શ્રી વ્યાસજીએ વેદના વિભાગ કર્યા, એ વેદનો વિસ્તાર કર્યો, અનેક શાસ્ત્રો રચ્યા, પુરાણોની રચના કરી, આમ અનેક ઉત્તમ ગ્રંથો લખાયા. પરંતુ વ્યાસજીના મનને શાંતિ નથી. વ્યાસજી અંતર્મુખ બને છે, વિચારે છે. જ્ઞાની પુરુષો પોતાના મનની અશાંતિનું કારણ પોતાની અંદર શોધે છે. અજ્ઞાનીઓ શાંતિ મેળવવા બહાર ભટકે છે. યાદ રાખો, તમારા દુઃખ અને તમારા મનની અશાંતિનું કારણ બહાર નથી, એ તમારી અંદર જ છે. અજ્ઞાન અને અભિમાન એ બંને તમારા દુઃખના અને માનસિક અશાંતિના કારણો છે. વ્યાસજી વિચારે છે, મેં કોઈ પાપ કર્યું નથી ને? વ્યાસજી અને પાપ અને પુણ્ય તાત્વિક સ્વરૂપને સમાજના વ્યાસજી પાપ કરે ખરા? જ્ઞાની પુરુષો પોતાના દોષો, પોતાના પાપનો વિચાર કરે છે. પોતાની ભૂલ કોઈને દેખાતી નથી. અહંકાર માનવીને ઊંચું જોઈ ચાલવા પ્રેરે છે. ઊંચું જોઈ ચાલનારને પોતાના પગ પાસેની વસ્તુ પણ દેખાતી નથી. અહંકારી માણસને પોતાના દોષ, પોતાના પાપ, પોતાની ભૂલ દેખાય, તેનું અહમ તેને જોતા અટકાવે. દુઃખ આવી પડે ત્યારે તમારા દોષ જોવા પ્રયત્ન કરજો, બીજાના દોષો જોવા પ્રયત્ન ન કરશો. તમે તમારા દોષ ન જોઈ શકે તો બીજાને પૂછજો. તે તમારા દોષ બતાવે તો તેનો ઉપકાર માથે ચડાવજો. વ્યાસજીએ ઘણો વિચાર કર્યો, પોતાના હૃદયને ઢંઢોળ્યું, મનને ફંફોળ્યું, પરંતુ પોતાની અશાંતિનું કારણ જાણવા ન મળ્યું. તેણે સંકલ્પ કર્યો, જો કોઈ સંત મને મળી આવે અને મારી ભૂલ મને બતાવે તો મારા મનની અશાંતિ દૂર થાય. શુભ સંકલ્પ કર, તરત મળે. કોઈનું બુરું ન ઈચ્છો, તેનું બુરું થાય કે ન થાય, પરંતુ તમારું મન અશાંત બની જશે. સૌ કોઈનું ભલું ઈચ્છે, તમારા મનને શાંતિ થશે. શાંતિ અને શુભ સંકલ્પનું ફળ છે. તમારું શુભ સંકલ્પને પૂરો કરવામાં ભગવાન પણ તમને સહાયરૂપ બને. વ્યાસજીએ સંતોને મળીને પોતાની ભૂલ શોધવાનો શુભ સંકલ્પ કર્યો. આથી પ્રભુએ નારદજીને તેમની પાસે બોલાવી આજ્ઞા આપી. પોતાની વીણાના તાર પર નારાયણ નારાયણનો ધ્વનિ કરતા નારદજી વ્યાસાશ્રમમાં પધાર્યા. બંને મહાપુરુષો મળ્યા. સંત સમાગમની, પ્રભુના ગાનરૂપની ભગીરથી ગંગા પ્રગટે. દુર્જનો સમાગમથી નિંદા અને કુતલી ગટર ઉભરાઈ જાય. વ્યાસજીએ નારદજીના સન્માન કર્યું. નારદજીએ વ્યાસજીના કુશળ સમાચાર પૂછ્યા. પછી વ્યાસજીએ તેમના વેદનો વિસ્તાર કર્યો. તે માટે અનેક શાસ્ત્રો અને પુરાણો રચ્યા. તે માટે હું તો તમને અભિનંદન આપવા આવ્યો છું. પરંતુ તેવા મહાન અને કલ્યાણકારી સર્જનો આનંદ તમારા મુખ ઉપર દેખાવાને બદલે તમને ચિંતા જોઈ મને આશ્ચર્ય થાય છે. વ્યાસજી, તમને વળી શાની ચિંતા વળગી છે? વ્યાસજી કહે છે, તમારી વાત સાચી છે નારદજી, મારું મન અશાંત રહે છે.
આ બધા ગ્રંથોના સર્જનોને મને આનંદ નથી. મેં ક્યાંક ભૂલ કરી હોય એવું લાગે છે. મેં ભારે ભૂલ કરી છે, પરંતુ દીવો લઈને શોધતા પણ મને મારી ભૂલ સમજાતી નથી. નારદજી, કૃપા કરીને મારી ભૂલ સમજાવો, મારી પૂર્ણતા મને બતાવો, હું તમારો ઉપકાર માનીશ. મહાપુરુષો વિવેકી હોય છે, વિવેકથી જ્ઞાન શોભે છે. વ્યાસજીએ વિવેક જોઈ નારદજીને આનંદ થયો છે. નારદજી કહે છે, વ્યાસજી, તમે તો જ્ઞાની છો, તમારી ભૂલ હોય જ નહીં, પરંતુ એક અપૂર્ણતા છે. તમે તે જાણવા માંગો છો તો હું તમને તે જણાવી કહીશ. સાધુ પુરુષો સત્ય વક્તા, તે સ્પષ્ટ વક્તા હોય છે. સત્યવદ પ્રિયવદ, એટલે કે સાચું બોલો પણ પ્રિય લાગે તેવું હોય તો જ, નહીતર મૂંગા રહેવું સારું. વ્યવહારિક સત્ય છે, સાચું હોય પણ અપ્રિય લાગે તેવું હોય તો ન બોલવું. આ ન તો સત્ય પ્રિયતા કે ન સ્પષ્ટ વક્તાપણું. સાધુ પુરુષો હંમેશા સત્ય જ બોલે છે, પછી તે પ્રિય લાગે તેવું હોય કે અપ્રિય લાગે તેવું હોય. એનું નામ સત્ય, એનું નામ સ્પષ્ટ વક્તાપણું. નારદજીએ વ્યાસજીને કહ્યું, હું તમને તમારી અપૂર્ણતા બતાવીશ. તમારી ભૂલ કે તમારો દોષ ન હોય તેથી તે નહીં બતાવી શકું, પરંતુ તમારે કંઈ કરવું હોય, જોઈતું હતું જે તમે હજુ સુધી કર્યું નથી, એ તમારી અપૂર્ણતા હું તમને બતાવીશ. આપણે બ્રહ્મસૂત્રોમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી છે. આત્મા અનાત્માનો વિચાર કર્યો છે. યોગ સૂત્રોમાં, ભાષ્યમાં યોગોની ચર્ચા કરી છે. આ બધું તમે કર્યું છે, પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગ ના પણ આધારરૂપ શરૂઆતમાં શ્રી કૃષ્ણની કથા તમે વર્ણવી નથી. ભગવાનનો નિર્મળ યશ પ્રેમપૂર્વક વર્ણવ્યો નથી. નિષ્કામ ભક્તિ વગર લોક કલ્યાણ શક્ય નથી. નિષ્કામ ભક્તિ દ્વારા સાચો આનંદ પ્રાપ્ત થાય છે. પ્રેમપૂર્વક કરેલી ભક્તિથી અને પ્રેમપૂર્વક સાંભળેલી ભગવલ્લીના ઓએથી સાચો આનંદ મળે છે. વ્યાસજી, તમે ભગવલ્લીઓનું વર્ણન કરો. પ્રેમ વગર જ્ઞાન નકામું છે. પ્રેમ સ્વરૂપા ભક્તિ દ્વારા પરમાત્માના સ્વરૂપાનંદને પામી શકાય છે. પરમાત્માના સ્વરૂપાનંદની પ્રાપ્તિમાં જીવાત્માનું કલ્યાણ રહેલું છે. તમે કૃષ્ણ લીલાઓનું જ્ઞાન કર્યું નથી, તેથી તમારા મનને આનંદ થતો નથી. તમારું મન અશાંત અનુભવે છે. તમારા મનમાં કઈ ઉણપ રહેતી હોય તેવું લાગે છે. તમે શ્રી કૃષ્ણના પ્રેમમાં પાગલ બનશો તો આનંદ અને આનંદ જનિત શાંતિ મળશે. જીવે પ્રભુ સાથે પ્રેમ કરવાનો છે, બદલામાં પ્રભુ તેને પોતાના સ્વરૂપનું ભાન કરાવશે. વ્યાસજી, હવે તમે એવી કથા કરશો જે સાંભળનારને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગશે. એવું શાસ્ત્ર રચો કે જે હૃદયમાં ઉતરે એટલે હૃદય તંત્રના ત્રાળ જણી ઉઠે. સૌ કોઈ કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. કથા સાંભળનાર સૌ કોઈને કનૈયો વહાલો લાગે અને જગતમાં પદાર્થ અને સુખો તરફથી વિરાંગ જાગે. કળિયુગમાં સત્સંગ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ કીર્તિ વિના માનવ જીવનના ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી. આપ જ્ઞાની છો, પ્રભુ પ્રેમી બનો અને સૌને પ્રભુ પ્રેમી બનાવો. સાંભળો વ્યાસજી, હું તમને મારી જીવન કથા સંભળાવું છું. પહેલા હું કેવો હતો અને સત્સંગ તથા પ્રભુ કીર્તન દ્વારા હું કેવો બન્યો તે આપને કહું છું. નારદજી પોતાના પૂર્વ જન્મની કથા વ્યાસજીને સંભળાવે છે. તે દ્વારા તેઓ સત્સંગ અને કથા શ્રવણનું ફળ બતાવે છે. નારદજી પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતા. નારદજી કહે છે, હું તો દાસી પુત્ર, પરંતુ ભાગ્ય સંજોગ સત્સંગ મળ્યો. 4 મહિના સુધી કનૈયાની કથા સાંભળી. સત્સંગથી પ્રભુમાં રુચિ ઉપજી. પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ્યો. ભીલ બાળકો સાથે રમતા મારા જેવા દાસી પુત્રના સાધુઓના ચાતુર્માસનો સત્સંગ મળ્યો. મારા ગામમાં સાધુઓ પધાર્યા. ગામ લોકોએ મને તેમની સેવા
માં રાખ્યો. હું વિધવાનો છોકરો હતો. સંતોની સેવા ભાવપૂર્વક કરતો. પૂજા માટે ફૂલો વીણી લાવતો તથા અન્ય કાર્યો ઉત્સાહ અને પ્રેમપૂર્વક કરતો. મારી સેવાથી પ્રસન્ન થઈ સાધુ મહાત્માએ મારું નામ હરિદાસ રાખ્યું. હું હરિનો દાસ બન્યો. હું પ્રેમપૂર્વક ગુરુ સેવા કરતો. રોજ રાત્રે કૃષ્ણ કથા થાય, પછી કૃષ્ણ કીર્તન થાય. ગુરુદેવના ઈષ્ટદેવ બાળકૃષ્ણ હતા. મને પણ બાળકૃષ્ણ ઉપર ભાવ ઉપજ્યો. કનૈયો મારો હૃદયના સિંહાસન ઉપર બેસી ગયો. શ્રી કૃષ્ણની કથા એવી મનોહર છે કે સાંભળનાર તે સાંભળી પોતાનું દેહભાન પણ ભૂલી જાય છે. મારા ગુરુ કથા કહેતા પાગલ બની જતા. હું પણ કૃષ્ણ પ્રેમમાં પાગલ બની ગયો. ગુરુદેવની નજરમાં મારા જેવો દાસી પુત્ર વસી ગયો. ગુરુજીને લાગ્યું કે આ છોકરો જાતિહીન ભલે હોય, તે કર્મહીન નથી, દાસી પુત્ર છે, પરંતુ તે ભગવાનનો લાડીલો બનશે. એક દિવસ ગુરુદેવે પોતાની પતરાળામાં વધેલી પ્રસાદી મને આપ્યો અને કહ્યું, હરિદાસ, આ પ્રસાદ તું ખાજે. મેં તે ખાધો. સંતોના પ્રસાદમાં આરોગ્ય અને મારા સર્વ પાપો નાશ પામ્યા. ભક્તિનો પાકો રંગ મને લાગી ગયો. કૃષ્ણ પ્રેમમાં હું પાગલ તો હતો જ, હવે હું કૃષ્ણમય બની ગયો. કીર્તનમાં અનેનો આનંદ આવવા લાગ્યો. આનંદમાં આવી જઈને હું થઈ નાચવા લાગ્યો. અંતે મને રાધા કૃષ્ણનો અનુભવ થયો. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, આ રીતે નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને સંભળાવે છે. પછી તો મારા ગુરુદેવની કૃપા મારા પર વરસી પડી. મારા જેવા જાતિહીનને તેમણે વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. પહેલા સ્કંદમાં 5મા અધ્યાયનો 37મો શ્લોક વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. હું હંમેશા તેનો જપ કરતો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમન્યાય નિરુદ્ધાય નમો સરકણાય ચ. 4 મહિના સુધી મેં ગુરુદેવજીની સેવા ભાવપૂર્વક કરી. ચતુર્માસ પૂરા થતા ગુરુદેવ ગામ છોડી જવા તૈયાર થયા. મારા દુઃખની સીમા ન રહી. આર્જવતાપૂર્વક ગુરુદેવને કહ્યું, ગુરુદેવજી, આપ મારો ત્યાગ ન કરશો, મને આપની પાસે સાથે લઈ જાઓ. ગુરુદેવ મહાન જ્ઞાની હતા. મને કહ્યું, તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે, ત્યારે આ જન્મમાં તારી માતાનું ઋણ ચૂકવવાનું છે. તારી માતાને છોડીને તું આવીશ તો બીજો જન્મ લઈને એ ઋણ ચૂકવવું પડશે. માટે ઘરમાં રહીને સેવા કરતા પ્રભુ ભજન કરજે. મેં ગુરુદેવને કહ્યું, એક દિવસ આપે કહ્યું હતું કે પ્રભુ ભજનમાં જે વિઘ્નરૂપ હોય તેનો ત્યાગ કર્યો. મીરાબાઈએ તેના સસુર પક્ષમાંથી ઘણો ત્રાસ વેઠવો પડ્યો હતો. તેના દિયર, નણંદ ઇત્યાદિ તેના ભજનમાં વિઘ્નરૂપ બનતા હતા. પરંતુ નાની હતી ત્યારથી જ ગિરધર ગોપાલને વરી ચૂકેલી મીરા પ્રભુ ભજનમાં દ્રઢતાપૂર્વક લાગી રહી. તેમ છતાં આવા સંજોગોમાં પોતે શું કરવું તે બાબતની સલાહ લેવા તેણે સંત તુલસીદાસને પત્ર લખ્યો. તુલસીદાસજીએ લખ્યું, કસોટી સોનાની થાય છે, પિત્તળની નહીં. વધારામાં લખ્યું, જાકો પ્રિય ન રામ વૈદેહી તજીએ ના કોટી બૈરી રામ જપતિ પરમ સ્નેહી. દુસર્ગ સર્વથા ત્યજાય. તુલસીદાસનો પત્ર વાંચી મીરાએ મેવાડનો ત્યાગ કર્યો. નારદજી કહે છે, ગુરુદેવજી, મારી માતા કૃષ્ણ ભજનમાં મને વિઘ્નરૂપ બનતી હોય તો મારું શું કર્તવ્ય છે તે મને કૃપા કરીને કહો. ગુરુદેવે જવાબ આપ્યો, તું કર્મના બંધનમાં બંધાયેલો છે. તારે તારું નામ ઋણ અદા કરવાનું છે. ઠાકોરજી, જો એમ લાગશે કે તારી માતા બંધનરૂપ છે તો તે કઈ લીલા કરશે. પ્રભુ તો સર્વ સમર્થ છે. કાં તો તારી માતાને સન્મતિ આપશે, કાં તો તેને ઉઠાવી લેશે. તું તારી માતાનો અનાદર ન કરીશ. પ્રેમપૂર્વક તેની સેવા કરજે. નિયમિત જપ કરજે. નિયમિત જપ કરવાથી તારા પ્રારબ્ધમાં પણ પરિવર્તન આવી શકશે. પ્રભુ સર્વશક્તિમાન છે. મેં પૂછ્યું, ગુરુદેવજી,
આપ મને જપ કરવાનું કહો છો, હું જપ તો કરીશ, પરંતુ હું અભણ છું, અબૂઝ છું. હું તો તે જપની ગણતરી કેવી રીતે કરીશ? ગુરુજીએ કહ્યું, હરિદાસ, તું જપ કરશે તે ગણશે શ્રી કૃષ્ણ. તારું કામ જપ કરવાનું છે અને ગણવાનું નહીં. તારા કરેલા જપની ગણતરી કનૈયો કરશે. પ્રેમ વગરના જપ નકામા છે, તેની ગણતરી કરે શું વળે? પ્રેમથી કરેલો એક જપની કિંમત પોપટની માફક રટેલા એ અનેક જપ જેટલી છે. આથી તમે જપ કરો, પ્રેમથી કરો, કનૈયાને હૃદયમાં પધરાવીને કરો. જપ તમે કરો, તેની ગણતરી કનૈયાને કરવા દો. દરેક જપની કિંમત આંકી તેની સંખ્યા તે નક્કી કરશે. અને મારા ગુરુજીને મને છોડીને ગયા. પૂર્વજન્મમાં ગુરુદેવનું સ્મરણ થતા નારદજી પોતાની કથા કહેતા રડી પડ્યા. નારદજી કહે છે, મેં જપ શરૂ કર્યા. 32 અક્ષરના એ મહામંત્રનો જપ મેં 12 વર્ષ સુધી કર્યો. માતાની સેવા ન છોડી, જપ અતૂટ ચાલુ રાખ્યું. એક દિવસ માતાને ગૌશાળામાં સર્પદંશ થતા તેણે પોતાના શરીરનો ત્યાગ કર્યો. આને મેં ભગવાનનો અનુગ્રહ માન્યો. માતૃ ઋણમાંથી હું મુક્ત થયો એમ સમજીને મેં ગૃહ ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. પછી ગંગા કિનારે બેસી 12 વર્ષ સુધી સતત જપ કર્યા. જપ કરતા કનૈયાનું ધ્યાન પણ હું ધરતો હતો. મને શ્રદ્ધા હતી કે કનૈયો મને એક દિવસ જરૂર દર્શન આપશે. હવે મને કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવાની લગ્ની લાગી હતી. એક દિવસ ધ્યાનમાં મારા લાલાની મારી ઉપર કૃપા વરસી. પ્રથમ તો મને સુંદર લીલાને પ્રકાશ દેખાયો. તેમાંથી ધીરે ધીરે બાળકૃષ્ણનું મનમોહક સ્વરૂપ પ્રગટ્યું. લાલાએ કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષસ્થળમાં કસ્તુભી મણીની માળા ધારણ કરી હતી. નાકમાં મોતી હતું. આંખોમાં પ્રેમ ઝળકતો હતો. લાલાનું આવું ભુવન મનોહર સ્વરૂપને જોઈ હું ભાન શાન ગુમાવી બેઠો. દોડીને તેના ચરણોમાં વંદન કરવા ગયું, પરંતુ કનૈયો અંતર્ધ્યાન થઈ ગયો. પછી આકાશવાણી થઈ. આકાશવાણીને એ મને કહ્યું, હરિદાસ, હજુ તારા મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે, તેથી આ જન્મમાં તને મારા દર્શન નહીં થાય. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારી ભક્તિને દ્રઢ બનાવવા માટે મેં તને મારા સ્વરૂપની ઝાંખી કરાવી છે. તારે હજુ એક જન્મ લેવો પડશે. એ જન્મમાં તને મારા દર્શન થશે. પછી ગંગા કિનારે મારો દેહ પડ્યો. અંતકાળે રાધા કૃષ્ણનું ચિંતન કરતા મેં શરીર છોડ્યું. શરીર છોડતા મને કષ્ટ ન થયું. બીજા જન્મમાં હું બ્રહ્માજીને ઘેર ઉત્પન્ન થયો. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વ જન્મના કરેલા ભજન કીર્તનના પ્રભાવથી આ જન્મમાં મારું મન સ્થિર રહે છે. સંસારની વાસના મને સતાવતી નથી. હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસ હું લોકધામમાં ગયો. ત્યાં નિરંતર રાસલીલા થયા કરે છે. ત્યાં મને રાધા કૃષ્ણના દર્શન થયા. મેં તેમની લીલા જોઈ ત્યાં ધ્યાનમગ્ન બની ગયો. મારી ઉપર પ્રસન્ન થઈ રાધાજીએ પ્રભુજીને વિનંતી કરી, નારદજીને પ્રસાદી આપો. ભગવાને પ્રસાદીમાં મને આ તંબુરો આપ્યો છે. પ્રભુએ કહ્યું, તને કીર્તન બહુ પ્રિય છે. આ તંબુરા ઉપર કીર્તન કરતો રહેજે, જગતમાં ભમતો રહેજે. મારાથી વિખૂટા પડેલા અધિકારી જીવોને મારી તરફ લઈ આવજે. આ વીણા લઈ હું જગતમાં ભ્રમણ કરું છું. વીણાના નાદ સાથે હું કીર્તન કર્યા કરું છું અને અધિકારી જીવોને પ્રભુ તરફ વાળું છું. એકવાર મને બાળક ધ્રુવ મળતા મેં પૂછ્યું, તું બાળક છે? આવા અઘોર અરણ્યમાં શા માટે જાય છે? ધ્રુવે કહ્યું, મારી માતાના કઠોર વચનોને કારણે તપ કરીને તે દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાને આશયથી હું અહીં આવ્યો છું. મારે ક્યાં અને કેવી રીતે તપ કરવું તે મને કૃપા કરીને બતાવો. મેં તેને મધુવનમાં મોકલ્યો. આમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશ અક્ષરના મહામંત્રનો જાપ કરીને ભગવાન વાસુદેવને પ્રસન્ન કરી શક્યો. મને બાળક પ્રહલાદ મળ્યો. તેને પણ મેં પ્રભુ તરફ વાળ્યો.
રીટા આંટી આ બરાબર છે, બસ અહીંયા જ સ્ટોપ કરો. હવે હું સ્ટોપ જ કરું છું. યા આ જય છે ને એમાં નીચે તમારા ભાગવત પુરાણમાં નીચે પેલો બોધ આપેલો છે એક લાઈનમાં મારા હા. ભાગવતમાં છે. હા હા, તો એ છે ને એક પાના તમે પતાવો ને તો છેલ્લે એ બોધ ડેફિનેટલી વાંચવાનો. આખા પાનામાં શું કહેવા માંગે છે ને આપણને, અને હા આપણે કેવી રીતે ચલન કરવું જોઈએ આપણે લાઈફમાં, એના વિશે છે. હા એટલે એ બોધ ડેફિનેટલી વાંચજો હવે નેક્સ્ટ ટાઈમ. ઓકે, આમાં વાંચી જો. Okay. આ 2 પાનાનું વાંચી જો. નિરંતર મૃત્યુનો ભય રાખવાથી મનુષ્ય પાપ કરનારને મુક્ત બની જાય છે. અને આ પાનાના અંતે છે, જો તમારે તમારું મૃત્યુ સુધારવું હોય તો તમારા જીવનની પ્રત્યેક પળને સુધારી લો. સાચી વાત છે. બરાબર? અહીંયા મારામાં એવું લખેલું છે, સત્સંગ કરવાથી પાપ કરવાની વૃત્તિ નાબૂદ થાય છે. ઓકે, સાચી વાત છે. મારામાં આ લખેલું છે. યા પણ એટલે હવે આપણે નીચેનો બોધ પણ વાંચો. તમે 3 પાના વાંચી લો ને પછી 3 પાનાનો બોધ વાંચી લેવાનો. ઓકે ઓકે. થેન્ક યુ. આપણે ગીતાજીનું પારાયણ ચાલુ કરીએ ચેપ્ટર 14માં. ઓલરેડી આપણે ઓલમોસ્ટ ચેપ્ટર ગીતાનો બસ 3-4 જ ચેપ્ટર રહ્યા છે આપણી પાસે. ચેપ્ટર 14 જ્યોતિ પારેખ, શ્લોક નંબર 6. 14 છે તો 4 જ રહ્યા. 18 અધ્યાય છે. 4 જ છે હવે આપણે આ ગીતાજી. હું તને આ સ્ટોરી કહું. આપણે આ ગીતાજી કરીએ છીએ ને, અમે નાના હતા ને તો સ્કૂલે જતા હતા ને, તો અમે એ વખતે ત્યાં મોર્નિંગ સ્કૂલ હતી ને, તો અમે ઘરે આવીએ ને તો મારી દાદી હતી ને, તો અમને પહેલા ગીતાજી વંચાવે ને પછી જ અમને ખાવાનું હતું. પહેલા અમે ગીતાજી રોજ એક ગીતાજી નો એક અધ્યાય કરીએ ને પછી જ અમને ખાવા મળે. ત્યાર સુધી અમને ખાવા મળે. That's very nice. પછી જ અમે ગમે એટલા વાગે પહેલો ગીતાજીનો પહેલા તો ખબર કપડા ચેન્જ કરીએ, સ્કૂલ માંથી આવીને કપડા ચેન્જ કરીએ, પછી હાથ પગ ધોઈએ, પછી ગીતાજીનો એક અધ્યાય કરીએ ને પછી ખાવાનું. એટલે અમે લોકો સ્કૂલ થી એવા દોડતા દોડતા ઘરે આવીએ, કપડા ચેન્જ કરીએ ને એક અધ્યાય કરીએ ને. ગીતાજીમાં એક છે, તને ખબર ના હોય તો, ગીતાજીનો અધ્યાય કરીએ ને તો મહાત્મા ના વાંચીએ ને ત્યાર સુધી આપણી ગીતાજી ના ફરે. સાચી વાત છે. એનું આગળનું મહાત્મા વાંચવું જોઈએ. ગીતાજી તો પ્રભુની વાણી છે, રાઈટ? જય શ્રી કૃષ્ણ બધાને. શ્લોક નંબર 6. હા, જય શ્રી કૃષ્ણ રીટા. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 6 જ્યોતિબેન, go ahead. Sorry about that. Go ahead. જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન. તમારું મ્યુટ પર છે જ્યોતિબેન, સંભળાતું નથી. મ્યુટ છો. હા, હજી મ્યુટ પર જ છો જ્યોતિબેન. અનમ્યુટ કરશો જ્યોતિબેન? સંભળાય છે પેલો? હવે સંભળાયું? હા, હવે સંભળાયું. યસ યસ. ઓકે. દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવને. ભાગવત સ્મરણ. અધ્યાય 14, શ્લોક 6. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામમયમ સુખ સંગેન બઘ્નાતિ જ્ઞાન સંગેન ચ અનઘ. એનો શબ્દોના અર્થ છે, તત્ર મીન્સ ત્યાં, સત્વમ મીન્સ સત્વગુણ, નિર્મલત્વાત મીન્સ ભૌતિક જગતમાં શુદ્ધતમ હોવાથી, પ્રકાશકમ મીન્સ પ્રકાશિત કરનારું, અનામય પાપ કર્મ રહિત, સુખ મીન્સ સુખના, સંગેન મીન્સ સંગ દ્વારા, બઘ્નાતિ મીન્સ બદ્ધ કરે છે, જ્ઞાન મીન્સ જ્ઞાનના, સંગેન મીન્સ સંગથી, ચ મીન્સ અને, અનથ મીન્સ હે નિષ્પાપ. આનો અનુવાદ છે, હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ ગુણમાં અવ્યવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. એનો ભાવાર્થ છે, ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ કરાયેલા જીવ અનેક પ્રકારના હોય છે. કોઈ સુખી છે તો કોઈ
અત્યંત સક્રિય છે અને વળી કોઈ અસહાય છે. આ પ્રકારના મનોભાવ જ પ્રકૃતિમાં જીવની બધા અવસ્થાના કારણરૂપ હોય છે. તેઓ કેવી જુદી જુદી રીતે બદ્ધ થયેલા છે તેનો ખુલાસો ભગવદ્ ગીતાના આ વિભાગમાં થયો છે. સૌ પ્રથમ સત્વગુણ વિશે વિચાર થયો છે. ભૌતિક જગતમાં સત્વગુણ વિકસિત કરવાનો લાભ એવો થાય છે કે મનુષ્ય અન્ય બદ્ધ જીવો કરતા વધારે બુદ્ધિશાળી હોય છે. સત્વગુણમાં રહેલો માણસ ભૌતિક દુઃખોથી બહુ પ્રભાવિત થતો નથી અને તેનામાં ભૌતિક જ્ઞાનની પ્રગતિ કરવાની સમજણ હોય છે. આનો પ્રતિનિધિ બ્રાહ્મણ છે, જેને સત્વગુણમાં રહેલો હોવાનું માનવામાં આવે છે. સુખનો આ ભાવ એવા વિચારને કારણે હોય છે કે સત્વગુણમાં મનુષ્ય મોટે ભાગે પાપ કર્મોથી મુક્ત હોય છે. વસ્તુતઃ વૈદિક સાહિત્યમાં એમ કહેવામાં આવ્યું છે કે સત્વગુણ એટલે જ વધારે જ્ઞાન, સુખની વધારે લાગણી. અહીં મુશ્કેલી એવી છે કે જ્યારે મનુષ્ય સત્વગુણમાં સ્થિર થઈ જાય છે ત્યારે તેને એવું લાગે છે કે પોતે જ્ઞાનમાં ઉન્નત થયો છે અને અન્ય મનુષ્યોથી શ્રેષ્ઠ છે. આવી રીતે તે બદ્ધ થઈ જાય છે. આ બાબતમાં વૈજ્ઞાનિક તથા તત્વચિંતક ઉત્તમ દ્રષ્ટાંત છે. આમાંના દરેકને પોતાના જ્ઞાનનો ગર્વ હોય છે અને તેઓ પોતાની રહેણી કહેણી સુધારી લેતા હોવાથી તેમને એક પ્રકારના ભૌતિક સુખનો અનુભવ થાય છે. બદ્ધ જીવનમાં વધુ સુખનો આ ભાવ તેમને ભૌતિક પ્રકૃતિના સત્વગુણથી બદ્ધ કરે છે. આમ થવાથી તેઓ સત્વગુણ યુક્ત કર્મ કરવા પ્રતિ આકૃષ્ટ થાય છે અને જ્યાં સુધી તેમને આ પ્રમાણે કર્મ કરતા રહેવાનું આકર્ષણ રહે છે ત્યાં સુધી તેમને કોઈને કોઈ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે. એ રીતે તેમની મુક્તિની કે વૈકુંઠ લોકમાં જવાની કોઈ શક્યતા રહેતી નથી. તેઓ વારંવાર તત્વચિંતક, વૈજ્ઞાનિક કે કવિ બનતા રહે છે અને જન્મ મૃત્યુની અગવડોમાં ફસાયા કરે છે. પરંતુ ભૌતિક પ્રકૃતિ યાની કે માયાના ભ્રમમાં રહેવાને કારણે તેઓ એમ વિચારતા હોય છે કે આવા પ્રકારનું જીવન આનંદમન હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 7. હર્ષિતા આંટી. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. હર્ષિતા આંટી. અધ્યાય 14મો શ્લોક 7. રજોરાંગાત્મકં વિદ્ધિ તૃષ્ણા ષડસમ સમુદ્રવમ તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મ સંડેન દેહિનમ. હવે એનો અનુવાદ છે. હે કુંતી પુત્ર, રજોગુણોની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. ભાવાર્થ: રજોગુણનું ખાસ લક્ષણ છે પુરુષ તથા સ્ત્રી વચ્ચેનું આકર્ષણ. સ્ત્રીને પુરુષનું આકર્ષણ હોય છે અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ હોય છે. આને રજોગુણ કહેવાય છે. જ્યારે રજોગુણ વધી જાય છે ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે. તે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવવા માંગે છે. ઇન્દ્રિય તૃપ્તિ માટે રજોગુણથી મનુષ્ય રાષ્ટ્ર અથવા સમાજમાં સન્માન ઈચ્છે છે અને સુંદર સ્ત્રી, સારા સંતાન તથા ઘર સહિત સુખી પરિવારની ઈચ્છા રાખે છે. આ સર્વ રજોગુણોની ઉત્પત્તિઓ છે. જ્યાં સુધી મનુષ્ય આ બધા માટે વલખા મારતો રહે છે ત્યાં લગી તેણે સખત કામ કરવું પડે છે. તેથી અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે કે મનુષ્ય પોતાનો કર્મફળોના સંગને કારણે આવા કર્મોથી જ બદ્ધ થઈ જાય છે. પત્ની, બાળકો તથા સમાજને સંતોષવા ખાતર તથા મોભો જાળવી રાખવા ખાતર તેને કામ છે. તેથી સમગ્ર ભૌતિક જગત વતે કે ઓછે અંશે રજોગુણી આધુનિક દેવગણના ધોરણે ઉન્નત ગણાય છે. પ્રાચીન કાળમાં સત્વગુણમાં હોવાને જ ઉન્નત ગણવામાં આવતી હતી. જો સત્વગુણી મનુષ્યોને મુક્તિ મળતી નથી તો રજોગુણી લોકો વિશે તો શું કહેવાનું જ હોય. જય શ્રી કૃષ્ણ. આ ચેપ્ટરમાં આપણને 3 ગુણો વિશે શ્યોર સાંભળવા મળશે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હર્ષિતા આંટી, જય શ્રી કૃષ્ણ.
શ્લોક નંબર 8મો, નીતાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર 14 અને શ્લોક નંબર 8. તમો તુ અજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિ પ્રમાદાલસ્ય નિદ્રાભીતત નિબુધાતિ ભારત. એનો અનુવાદ છે: હે ભરત પુત્ર, તમે જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમો ગુણ સર્વદેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે, કે જે બુદ્ધ જીવને બાંધે છે. ભાવાર્થ: આ શ્લોકમાં તું શબ્દનો વિશિષ્ટ પ્રયોગ અર્થ સૂચક છે. આનો અર્થ એ છે કે તમો ગુણ દેહધારી જીવનો બહુ વિચિત્ર ગુણ છે. તમો ગુણ સત્વગુણથી સર્વથા વિપરીત છે. પ્રકૃતિના 3 ગુણો. સત્વગુણના જ્ઞાન સંવર્ધન કરવાથી મનુષ્ય જાણી શકે છે કે કોણ શું છે, પરંતુ તમો ગુણ તો આથી સર્વથા વિપરીત છે. તમો ગુણના પ્રભાવ હેઠળ સંપડાયેલો મનુષ્ય પાગલ બને છે, અને આવો પાગલ માણસ કોણ શું છે તે સમજી શકતો નથી. તે ઉન્નત થવાને બદલે અવનતિ કરે છે. વૈદિક સાહિત્યમાં તમોગુણની વ્યાખ્યા આપી છે: વસ્તુ યાત્પાત જ્ઞાન વરંક વીરપણ્ય જ્ઞાન જળકનંતમ. અજ્ઞાનના પ્રભાવમાં આવેલો મનુષ્ય વસ્તુઓને તેનો યથાર્થ રૂપે જોઈ શકતો નથી. ઉદાહરણાર્થ, દરેક મનુષ્ય જુએ છે કે તેના દાદા મરી ગયા છે અને પોતે પણ મરવાનો છે, એટલે મનુષ્ય મરણશીલ છે. જે સંતતિ પોતે પેદા કરે છે તે પણ મરશે, તેથી મૃત્યુ નિશ્ચિત છે. તેમ છતાં લોકો ગાંડા થઈને પૈસાની પાછળ ભેગા કરે છે અને સનાતન આત્માની પરવા કર્યા વિના નિરંતર કઠોર શ્રમ કરતા રહે છે. આ તો ગેલછા જ છે. આવી ગેલછામાં તેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવાની ઈચ્છા ધરાવતા નથી. આવા લોકો બહુ આળસુ હોય છે. જ્યારે તેમને આધ્યાત્મિક જ્ઞાનમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે તેઓ તેમાં રસ ધરાવતા નથી. રજોગુણને વશ થયેલા મનુષ્યને જેમ તેઓ સક્રિય પણ રહેતા નથી. આથી તમોગુણમાં લપેટાયેલા મનુષ્યનું એક લક્ષણ એવું પણ છે કે તે જરૂરથી વધારે ઊંઘ્યા કરે છે. 6 કલાકની ઊંઘ પૂરતી હોય છે, પરંતુ તમોગુણી મનુષ્ય રોજ 10 થી 12 કલાક ઊંઘે છે. આવો મનુષ્ય સદા હતાશ થયેલો દેખાય છે, અને તે માદક પદાર્થો તથા નિદ્રાનો વ્યસની બની જાય છે. તમોગુણથી બુદ્ધ મનુષ્યના આવા લક્ષણો હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે આપણે આમાંથી એવું સમજવાનું કે આપણે વધુ ને વધુ સત્વગુણ અને રજોગુણ, થોડા ઘણા તો આપણા હોય છે જ રજોગુણના કેરેક્ટર્સ, એમાં ધ્યાન પણ એટલીસ્ટ આપણે સત્વગુણમાં જવાની કોશિશ કરવાની બને ત્યાં સુધી. શ્લોક નંબર 9મો, કલ્પનાબેન. કલ્પના આંટી, જય શ્રી કૃષ્ણ. કલ્પના આંટી, તમે મ્યુટ પર છો. હા, ટ્રાય અગેન. હજુ મ્યુટ પર જ છો. આઈ થિંક હમણાં અનમ્યુટ થયું હતું. ટ્રાય અગેન. Okay, try again. Okay. Yeah, that's fine.
શ્લોક નંબર 9. સત્વમ સુખે સંજયતિ રજઃ કર્મણિ પારત જ્ઞાનમ આતુર્દેવ તું તમઃ પ્રમાદે સંજય અયુક્ત. એનો અનુવાદ છે: હે ભરતપુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. એનો ભાવાર્થ છે: જેવી રીતે તત્વચિંતક, વૈજ્ઞાનિક કે શિક્ષક પોતપોતાના જ્ઞાન ક્ષેત્રમાં પરોવાયેલા રહી સંતુષ્ટ રહે છે, તેમ સત્વગુણી મનુષ્ય તેના કર્મ અથવા બૌદ્ધિક કાર્યથી સંતુષ્ટ રહે છે. રજોગુણી મનુષ્ય સકામ કર્મોમાં લાગેલો રહી શકે છે. તે શક્ય હોય તેટલું ધન પ્રાપ્ત કરીને તેનો સારા કાર્યમાં વ્યય કરે છે. કોઈ વખતે તે દવાખાના બંધાવે છે, તો કોઈ વખતે ધર્મદાન સંસ્થામાં દાન આપે છે. આ રજોગુણી વ્યક્તિના લક્ષણો છે. પરંતુ તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દે છે. તમોગુણમાં રહી મનુષ્ય જે કંઈ કરે છે, ન તો તેને માટે કે ન તો અન્ય માટે કોઈના માટે હિતાવહ હોય છે. એટલે આમાં પણ ત્રણેય ગુણોના એ કેરેક્ટરિસ્ટિક કહી છે. એટલે આપણે સત્વગુણ અને રજોગુણને જ વળગીને રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાઈટ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 10. દીપિકાબેન. હા, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ દીપિકાબેન. અધ્યાય 14 અને શ્લોક 10. રજસ્તમ ચાભિભૂય સત્વમ ભવતિ ભારત રજસત્વ તમસ્વૈવ તમસત્વમ રજસ્તતા. હે ભારત, કેટલીક વાર રજોગુણને અને તમોગુણને દબાવી સત્વગુણ ઉપર આવે છે, તો કેટલીક વાર સત્વગુણને અને તમોગુણને દબાવી રજોગુણ સર્વોપરી બને છે, તો કેટલીક વાર વળી સત્વગુણને અને રજોગુણને દબાવી તમોગુણ ઉપર આવે છે. ભાવાર્થ: પ્રકૃતિના આ 3 ગુણો જુદા જુદા છે. સામાન્ય રીતે એ ત્રણેય સાથે હોય છે. તેથી એક ગુણ બીજા 2 ને દબાવી આગળ પડતો થાય છે. વર્ચસ્વ મેળવવા ગુણોની આ સ્પર્ધા ચાલ્યા જ કરે છે. તેથી કૃષ્ણ ભાવનામાં પ્રગતિ કરવા ઈચ્છતા મનુષ્ય આ 3 ગુણોથી પર રહેવું જોઈએ. મનુષ્યના વર્તનમાં, પ્રવૃત્તિઓમાં, ખાણીપીણીમાં 3માંથી કોઈ એક ગુણ તરી આવતો જણાય છે. હવે પછીના અધ્યાયોમાં એ વિગતે સમજાવવામાં આવશે. તેમ છતાં મનુષ્ય ઈચ્છે તો સતત મહાબળાથી રજોગુણને અને તમોગુણને દબાવી સત્વગુણની વૃદ્ધિ કરી શકે છે. તે પ્રમાણે મનુષ્ય સત્વગુણને અને તમોગુણને પરાસ્ત કરી રજોગુણી પણ થઈ શકે છે, અથવા તો સત્વ અને રજને દબાવી તમોગુણી પણ થઈ શકે છે. દ્રઢ નિશ્ચયથી મનુષ્ય સત્વગુણી થઈ શકે છે અને સત્વથી પર થઈને નિર્મળ સત્વની સ્થિતિમાં પણ આવી શકે છે. નિર્મળ સત્વ સ્થિતિને વાસુદેવ સ્થિતિ કહે છે. આ સ્થિતિમાં મનુષ્ય ઈશ્વર વિજ્ઞાન જાણી શકે છે. મનુષ્યની પ્રવૃત્તિઓ પરથી તે કયા ગુણમાં રહેલો છે તે પામી શકાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીપિકાબેન, તમે નીતાબેનને ઓળખો છો? ન્યુજર્સીમાં જ રહે છે. હા, નીતાબેન અમારા જોડે સત્સંગમાં પણ છે. 2-3 સત્સંગમાં જોડે છીએ. ઓહ, અચ્છા, ઓકે. મારા ગામના છે આમ, એટલે અમે લોકો એક જ ગોકુળનાથજીના છીએ બંને જણા. ગોકુલનાથજીના છે. હા, ઓકે, ગુડ. ગોકુળનાથજી બંને છે. એક આ તો ખડાચા મને ખબર એકદમ જ ખ્યાલ આવે. મેં કહ્યું આ બંને ન્યુજર્સીના છે. આમ શ્યોર કે લોકો ઓળખતા હશે. હા, મળીએ છીએ, નજીકથી મળીએ છીએ, એકબીજાના ઘરે પણ જઈએ છીએ. ગુડ, નાઇસ. મારા ઘેર આવેલા છે, હું એમના ઘેર ગયેલી. ઓકે, ગુડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ શ્લોક આપણે પછી કરીશું. આપણે ભજન કોઈને ગાવું છે? આઈ થિંક ઉર્વશીબેન લેવાના છે ભજન. ઉર્વશીબેન. Yes, I'm જય શ્રી here. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ બધાએ ગીતાના પાઠ બહુ ફાઇન કર્યા. બધા બહુ સરસ બોલતા હતા.
ચાલો તો આપણે Thank you. ભજન તો કરીએ. પ્રભુનો એવો ભાવ જ છે આપણામાંથી જે જાગૃત થઈ જાય છે. હા, સાચી વાત છે. સોરી ગાઈસ, હમણાં માથું ધોયું છે. પણ સિઝનમાં અઘરો હોય છે કે કેમેરો ઓન રાખવાનો, એટલે પછી મેં કેમેરો ઓન કર્યો. That's okay. તમે જેવા છો એવા છો. It's okay. અમને તોય વાલા છો. Don't worry. ઓકે, ચાલો આપણે ભજન કહીએ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બેસુરો ના હોય ભલે, મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બેસુરો ના હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર કहीं જાઉં નહીં. પુષ્પો મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાદેશ કી જય. કી જય. ચક્ષુસા છે આશીર્વાદ ગાવા માટે? ના હોય તો પછી ગો હેડ ઉર્વશીબેન, તમે ગાઈ લેવાના છો આશીર્વાદ? યસ. દ્રઢઈ નજરન પરાશો, દ્રઢઈ નજરન કે, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, સબ જુગ માહી અંધેરું પરોશો, ત્રણેય ના ચરણ નખે, ત્રણેય ના ચરણ કીર પરોશો, ત્રણેય ના ચરણ નખે. સાધનો નૈયા કલી में जासु कोई निवेरो, सुर कहा कहे
विविध आंधरू विना मोल को चीर परोशो दृढ़ैना चरण के दृढ़ैना चरण चीर परोशो दृढ़ैना चरण के। जय श्री कृष्ण। શ્રી વલ્લભાધીશ देश की जय। श्याम सुंदर सिनेमा आज के आनंद की શ્રી जय। વલ્લભા જય શ્યામ સુંદર શ્યામ મહારાણી કી જય. જય મહારાણી કી તમારા વાળ કરડી પણ સારા લાગે છે. બહુ શર્માતા નહીં, બહુ સરસ લાગે છે ઉર્વશીબેન. કરડી નેચરલી કરડી એકદમ ભૂંગળા જેવા વાળ મારા જેવા જ છે. ધોઈને જાય છું, હજુ કશું કર્યું જ નથી. બધા કહે છે વાળમાં એટલે દહીં ને બધું નાખે તો વાળ સારા થાય. તો આજે વાળમાં દહીં, એલોવેરા બધું મિક્સ કરી નાખવાનું. વાવ, ઓકે. તે આજે એવું નાખ્યું તો મેં હમણાં જ વાળ ધોયા. ગુડ એક્સપિરિયન્સ કરીને પછી જણાવજો અમને. ભાઈ એક વાર એક્સપિરિયન્સ સારો એલો, પછી બીજી વાર કર્યો છે હવે. ઓકે. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. આપણે નેક્સ્ટ ગુરુવારે મળીશું. એ આપણું હવે પેલું આપણું સેચલ આપણે પેલા હવે બ્યુટી ને બધું કરાવે ને આપણે એક્સ્ટ્રા બધું ટોપિક આપણે કરાઈશું ને, આપણે દર મહિને ચાલુ થશે. ડોન્ટ વરી, નેક્સ્ટ મંથ થઈ. એમાં અને મજા આવતી. બીજું તમને એમ કહું છું કે તમે આવવાના છો ને 14મી જુલાઈએ ના મારાથી નહીં અવાય. પિકનિકમાં? મેં હજુ સુધી ઓન રાખ્યું છે, મેં ના નથી પાડી કે મે બી આઈ વિલ કમ બટ You have to come, okay? This is going to be a very special event. આઈ નો એટલા માટે તો આવું છે મને કે ના મને આવું જ છે, પણ મને Try જવાનું છે પણ હું આઈ ગોઈંગ ટ્રાય એટલે કરીશ તો આવવાનું. સન્ડે રાખ્યું છે, એટલે સો કમ જે પણ આવી શકે, બહુ સરસ મજા આવશે. It's going ના to ના be fun. ચોક્કસ થોડીક વાર તો જય આવીશ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીઠાબેન. હા જય શ્રી કૃષ્ણ સેજલબેન. અમારથી તબિયત દવાઈ ઠીક છે? ન્યૂ જર્સી યા હવે ઠીક છે, વચ્ચે બગડી ગયું આ હતું બધું. બધા આ બધી યુનિવર્સિટી ટીપ છે. હા, બધા ન્યુજર્સીના છે અમુક તો. હા, મારી છોકરી માટે છોકરો શોધી આપો. અમની છોકરી માટે છોકરો શોધી આપજો ભાઈ બધા. એ પણ કમ્યુનિટી સેવા જ છે. ઉર્વશી બેનની છોકરી છે. મારી છોકરી બહુ સરસ રૂપાળી છે, એનો છોકરો શોધવાનો છે અમારે. તમારથી નહીં જમશે ને, તમે રૂપાળા છો, દેખાવડા છો. ભાઈ હવે હા, શું કહેવાનું? મળી જશે. ના, ઉર્વશી બેનનું ફેમિલી બહુ સરસ છે. That's the main part. ઉર્વશીબેન, હા સૌ ઉર્વશીબેન, નસીબનું. ભગવાનની ઈચ્છા થશે ને તો ખબર હા નહીં પડે. બધું થઈ જશે. આઈ નો પણ મને બહુ એને ચિંતા નથી થતી, પણ મને બહુ ચિંતા થાય છે. નહીં ચિંતા મારે કરવાની, ચિંતા થાય ને. ચિંતા નહીં કરવાની. જો બાકી જ્યારે ઉર્વશીબેનનું આખું ઉપરવાળાનો family ઓર્ડર જાણું આવશે છું. ને સરસ ત્યારે ઉર્વશીબેન. ઓટોમેટિક થઈ જશે. એમનો સ્વભાવ ભગવાન અને ઉપર છોડી આનો દેવાનું. એનો તમારા સામે આવશે, આશીર્વાદ પડે, સામે. તમારા આશીર્વાદ પડે. મારું એડ્રેસ ખબર જ નહીં પડે તમને, સેજલબેન, એટલું યાદ રાખજો. No, thank you, thank you, એ thank થશે ને certificate થાય ને માટે. તો 1-2 દિવસમાં જ થઈ જાય. ત્યાંથી આવશે ને તમને એવું હશે, ઓહો આ આવ્યું, એવું થશે તમને. ખબર છે? મારી બેબી મેરીલેન્ડ જ પરણાઈ છે મેં. અચ્છા ક્યાં આગળ? ઓહ, તમારા બેબી સાથે અમને કહેજો, ફોન નંબર આપજો હો મીતાબેન, અમને નથી ક્યાં ખબર ક્યાં ક્યાં આગળ છે? સોરી, બેબી મારી જન્મના થઈ 3 વર્ષ થયા બેન. ત્યાં જ હતી અન્ના હા. પોલીસ કે છે ને એ જગ્યાએ. એ તો થોડું દૂર થયું અમારે. થોડું હમ. થોડું દૂર. કોન્ટેક્ટ મોકલજો. બીમાર થઈ ગઈ હતી ને એટલે અત્યારે જમાઈ છે ત્યાં, કાયમ ફોન કરે, બધું કરે ત્યાં. અચ્છા, પણ ઓકે. હવે ત્યાં આવવાનો જીવ પગ ના ઉપડે એવું થઈ જાય છે. એડ્રેસ અમારી ઘરે આવજો. હા હા, છે, સેજલબેન છે જ ને, બધા છો જ ને તમે બધાય. આટલું હા, મોટું મને ગ્રુપ પછી- છે, આટલું મોટું ગ્રુપ છે. હા આઈ નો. બધા વૈષ્ણવનો ભાવ ખૂબ જ છે અહીંયા તો. અમારા મેરલેન્ડમાં તો ખૂબ જ ભાવ છે. સરસ સરસ. અહીંયા હું જે જગ્યાએ રહું છું ને ત્યાં બહુ વૈષ્ણવ છે નહીં. હું આમ બહુ એટલે ન્યૂ જર્સી માં ગણાવું, પણ મારા ગ્રુપમાં જોઈન થવું છે. અનિતાબેન ને બધા છે. ક્યાં ન્યૂ જર્સીમાં ક્યાં રહો છો તમે? ક્યાં ગાડી તમે છો? હું અહીંયા રોઝલ પાર્ક રહું છું, યુનિયન કયા ગાડી? યુનિયન રોઝલ પાર્ક. યુનિયન કાઉન્ટી યુનિયનમાં? રોઝલ પાર્ક યુનિયનમાં છે. છે ના, પણ હું યુનિયન થી થોડી દૂર રોઝલ પાર્ક માં છું. હા, રોઝલ પાર્કમાં છે. છે આપણું હા. સત્સંગ ચાલે છે ને, મારું લખી લેજો નામ. ચોક્કસ.
હા ફોન નંબર ને એ હું તમને મોકલીશ. જોયું. સેજલબેન હા, પછી ટેલિ- direct થોડું અમાર- બોલ્યું તો કેવું કામ થઈ ગયું. ગ્રુપમાં મૂકી દેજો, હું આપી દઈશ તમને. હા અત્યારે મૂકી દઉં આમાં આપડા કે ના આપડા પેલામાં મૂકવું એમ. હમ. પણ એમાં તો એડમિન જ હોય છે ને ફક્ત, એટલે પછી હું એમને આપી દઈશ. મોકલી આપજો સેજલબેનને નીતાબેન, મારો મને આ number મોકલી તમે આપજો, હું સેજલબેન ને નીતાબેનને મોકલો, મોકલું. સેજલબેન મોકલી આપશે. અને હા. વૈષ્ણવ સંઘનું બી છે, ચાલે છે ને? વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ. હા એટલે મારું નામ એડ કરજો. આપણે સત્સંગ ચાલતો હોય ને ન્યુજર્સી નો, તેમાં મારું નામ એડ કરી દેજો એટલે મને ચોક્કસ. લિંક મળે. એટલે ચોક્કસ, આપણે ચોક્કસ. time અનુકૂળ હોય, કઈ પણ પ્રસંગો હોય તો આપણને ચોક્કસ. ખબર પડે કે ભાઈ ચોક્કસ. ચલો ઉત્સવ છે કે જે પધાર્યા છે. પહેલા આમનું કામ હેલ્પ કરી દેજો, પહેલા ઉર્વશીબેન હા, નું. એ તો પહેલું એમનું. ઉર્વશીબેને કઈ ચિંતા કરવાની જરૂર નથી, એનું બસ લખીને જ આવ્યું છે ઉપરથી. બસ એટલે એ જ જ્યારે ને. નો થશે પણ ને હવે ત્યારે 1 એઝ મા મિનિટમાં થઈ જશે. બાપ તરીકે આપણને ચિંતા થાય ને આપણને. થાય તો ખરી, બધી બરાબર છે, બધું એના પણ હવે પર આ છોડ દો. જમાના પ્રમાણે થોડુંક એ રહેવું જ પડે. બે પાઠ વધારે કરવાના એની પર છોડ દેવાનું. બસ યમનાષ્ટક પર ઉપર વધારે વાળા ઉપર કરવાનું. છોડ દેવાનું. એની પર છોડ દેવાનું. ભાઈ તું કરીશ એ ઉત્તમ કરીશ. બસ જય એ જ શ્રી ને. કૃષ્ણ. ક્યાં તને સોંપ્યું એમ. વૈષ્ણવને. તારી છોકરી છે ને તારે કરવાનું કેમ. જય શ્રી કૃષ્ણ. બસ. આપણે નેક્સ્ટ જય શ્રી બસ કૃષ્ણ. આ જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવોને જય શ્રી થેન્ક યુ કૃષ્ણ. એવરીબડી, થેન્ક યુ. યુ યુ વેલકમ. યા ભગવાન સારું કરી દેશે. થેન્ક યુ. બધાનું જય સારું શ્રી કરશે. કૃષ્ણ. યા ચાલો. જય શ્રી કૃષ્ણ.